પ્રિફેસ છે 5 મિનિટ નાનકડી પ્રિફેસ છે, પછી હિમાંશુ સર સેશનને ઇન્ટ્રોડ્યુસ કરશે. હવે પ્રિફેસમાં પોઈન્ટ નંબર 1, મારે 3 વિનર જોઈએ છે અત્યારે. 3 વિનર, મોટી ચોકલેટ છે એમના માટે. 9:30 થી 3:30 કેટલા કલાક? 6 કલાક. 6 કલાકમાં હાઈએસ્ટ મોબાઈલ યુઝેજ કોનો છે? 3 વિનર જોઈએ છે. એકદમ બી ઓને ઝીરો વાળાને તો તાત્કાલિક કાઢી મૂકીશ. જો કોઈ ઝીરો બોલ્યું ને તાત્કાલિક કાઢી મૂકીશ, રૂબરૂ આવીને હાથો હાથ. હા યસ પેલા બેન, યસ યસ એક વિનર બધા. યસ કેટલો છે? બોલો બોલો. બહુ સરસ, બહુ આઈ એપ્રિશિએટ યોર ઓનેસ્ટી. 4.5. વાવ, બોલો. give it a big hand, give it a big hand. વાવ. બોલો આની ઉપર 4.5 એક છે કોઈ એનાથી ઉપર લઈ જશે. ફર્સ્ટ પ્રાઇઝ ગોલ્ડ મેડલ જાય છે. છે કોઈ નથી? ઓકે. બીજા નંબર પર રનર્સ અપ બીજા નંબર પર છે કોઈ? બીજા નંબર પર ઓરડા. યસ પ્લીઝ. 3 hours. યસ. 1 घंटा पूरा हो गया. एक बार आ जाए. 4 hours 1 minute. 4 hours 1 minute છે એની ઉપર કોઈ? આપણી પાસે એટલા સોલિડ કન્ટેસ્ટન્ટ્સ છે કે કેટલા ડિફીટ કરે છે. 4 hours 1 minute. બીજું પ્રાઇઝ જાય છે સિલ્વર મેડલ. છે કોઈ નથી? ઓકે. બીજું પ્રાઇઝ ગયું. સપોર્ટ કન્ટેસ્ટિંગ ફોર ધ થર્ડ પ્રાઇઝ બ્રોન્ઝ મેડલ કોણ છે? 3 કલાક વાળા બેન છે કોઈ બીજું? આ વેરીફાઈ કરવામાં આવશે. તમારો સ્ક્રીન ટાઈમ વેરીફાઈ કરવામાં આવશે. सर एक आ रहा है. यस प्लीज. अरे जल्दी आ. 3 घंटा 50 मिनट. एक कितना होगा? कितना होना चाहिए? 4 घंटे ऊपर. एक्सक्यूज मी. हेलो, મને એકને બોલવા દો પ્લીઝ. ये बोल रहा બહુ બધા એક સાથે બોલે છે. હવે 4 hours 15 મિનિટ્સ વાળા એક બેન આવ્યા છે, પણ હરાજી બોલાતી હતી ત્યારે નહોતા બોલ્યા. સો શી ઇઝ આઉટ. યસ પ્લીઝ. 5 કલાકથી વધારે. ઇઝ શી ઓનેસ્ટ? ये मेरा फोन है. શું એ 5 કલાકથી ઉપર? વાહ. તો એમને સોરી, ફર્સ્ટ પ્રાઇઝ એમને. પેલા 4.5 વાળા બીજા સોરી. અને પેલા 4 hours ને 1 minute વાળા બેન કોણ છે? યસ, થર્ડ રેન્કિંગ થર્ડ. તો આપણને 3 દિવસ મળી ગયા છે. પોતપોતાના મેડલ સેશન પછી કલેક્ટ કરીને જાય. ઓકે. પોઈન્ટ નંબર 1. 69 हुआ है. પોઈન્ટ નંબર 2. હવે this session is about how to disconnect to reconnect. હવે આ એક રદ્દી એક્સરસાઇઝ છે પણ કરવી પડેલી છે. હવે એક મારી ફેવરિટ ટર્મ છે Y2K. વોટ ઇઝ Y2K? Y2K. યસ, કોણ બોલ્યું? પ્રકાશ. વેલ, તો અહીંયા મોટા ભાગના લોકો જે પ્રેઝન્ટ છે એ એકોર્ડિંગ ટુ મી દે આર બોર્ન આફ્ટર યર 2000. બરાબર છે? 2000 પહેલાના કેટલા લોકો છે? 2000 પહેલા એ આંગળીના વેડે ઘણા એટલા છે, 10, 12, 15 જણા છે ખેંચીને. બરાબર છે? બાકી બધા Y2K છે. હવે Y2K છે ને એ આખી મારી પેલી શું કહેવાય, મારી પાર્શિયાલિટી ફ્લો થતી ને, ફેવર્ડ જનરેશન છે. એટલે એના બધા પ્લસ પોઈન્ટ અત્યારે નહીં ગણાવું, પણ એક સિમ્પલ લોજિકલ વાત કરું કે મને મારા પેરેન્ટ્સ ગાંધીયન એરા, એની વેલ્યુઝ, એના પ્રિન્સિપલ્સ, એની ડિસિપ્લિન્સ, એના લોકો, એની વાતો કરતા હું કોઈ દિવસ કનેક્ટ ના કરી શક્યો. કેમ? એની ગેસ? ગાંધીજી કોણ ને ક્યાં બધું વિડીયોમાં બતાવે. બરાબર છે?
હવે તમે જોજો કે આજની આખી લેક્ચરબાજીની થીમ જે વાર્તા છે એવા લોકો વાત કરે છે કે who were born before year 2000. લખનારા અને બોલનારા બધા, રિસર્ચ કરનારા બધા, બરાબર છે. એટલે Y2K ને સમજવા માટે મારે Y2K થવું પડે કે જે મોબાઈલની સાથે જન્મ્યું છે જે બાળક, બરાબર છે, એને હું કહું કે મૂક મોબાઈલ મૂક, નહીં રડવાનું, બહુ ખરાબ છે, રાઈટ? સો એટલે એક જે વેવલેન્થ છે ને એ ક્યાંય મેચ થતી જ નથી. એક બેનને કન્ટિન્યુઅસલી એવું લાગે કે અમને કોઈ રિપ્રેઝન્ટ કરતું જ નથી, બરાબર છે. એટલે આપણે એમને તો સ્ટેજ ઉપર બોલાવવાના જ છે. શી વિલ રિપ્રેઝન્ટ ધ હોલ Y2K. ધ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે એક મેસેજ એવો ના જાય કે ધીસ ઇઝ ઓલ અબાઉટ dropping mobile or dropping internet. It's not a debate કે મારે મોબાઈલ રાખવો કે ના રાખવો, ઇન્ટરનેટ રાખવો કે ના રાખવો. It's all about કે એની હાર્મફુલ ઇફેક્ટ્સ શું છે, બસ that's it. તો હવે એના માટે એક નાનકડું રોલ પ્લેનું સેશન આપણે ડિઝાઇન કર્યું છે. 3 સેશન છે 20-20 મિનિટના. હિમાંશુ સર will introduce that. હવે એ સેશનમાં મારે તમને લોકોને જોતરવા છે, ઇન્વોલ્વ કરવા છે. આઈ હોપ પીપલ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી ઓવર હિયર. Y2K ને પાછું ગુજરાતી ના આવડે, ઇંગ્લિશ પાક્કું આવડે. હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ 3 ભાષા એક સાથે બોલો તો સમજ પડે. અને પેલી વોટ્સએપ મેસેજીસની લેંગ્વેજ જેમાં હું બહુ પુઅર છું, એમાં બહુ જ પુઅર છું, પણ એ સેપી લખું તો તરત સમજી જાય શું કહે છે. નથી, ક્યાંય નથી. તો એના ગુજરાતી ખબર પડે છે ભાઈ મેજોરિટીને? રોલ પ્લે ગુજરાતીમાં ચાલશે? જેને ના ફાવ્યું હોય એ મને કહે. ગુજરાતી નહીં ફાવે, અમારે કોઈ હિન્દી થોડા કમ આવડતા है. Anyway, so the point is કે અહીંયા કનેક્ટ થવા માટે 3 સેશન છે 20-20 મિનિટમાં. તો એ કનેક્ટ થવા માટે પેલા 3 ડિનર જે આપણે હમણાં જોયા જે સતત મોબાઈલમાં ડૂબેલા છે, મારે તમને લોકોને કનેક્ટ કેવી રીતે કરવા એ મારો તમને સવાલ છે. મારે મોબાઈલ મુકાવવો છે. બહુ જ નક્કામું બોલતો ને અવાજ બી છીનવી લઈ જાવ. So smart, conspiracy against me, I'm quite paranoid. The point is કે કનેક્ટ અહીંયા કનેક્ટ કરવું છે, હવે ત્યાંથી ડિસ્કનેક્ટ થવું છે. હલો એ કોઈ બીજું હમણાં હલો બોલ. મજા hallucination, psychiatry has its own professional hazards. Someday we will discuss that. Someday, if I'm allowed to speak. See, these people have given me strict instruction. Get to the point. વાત કરવી અને માત્ર કામની વાતો કરવી. હું કહેલું છે, right? So I'm fond of digressing on a tangent. Anyway, હવે ત્યાંથી ડિસ્કનેક્ટ કરી મોબાઈલથી અહીંયા રીકનેક્ટ કરવા. હવે પેલા બેન મારું રેકોર્ડિંગ કરે, હું તો પોઝ આપું. તો તમે ક્યાં છો બેન? ફોનમાં? એટલે મને એમ કે મારું રેકોર્ડિંગ કરી રહ્યા છે. નહીં બીજે હતા લોંગ ડિસ્ટન્સ. શોર્ટ ભાઈ એ બધી બચાવ મહેનત કરી રહ્યા છે, જતા રહે. Anyway, so the request is show me a solution. Y2K પાસેથી મારે આન્સર જોઈએ કે 1 કલાક ને 11 મિનિટ માટે કોઈ મોબાઈલ હાથમાં ના લે, રાઈટ? સ્વિચ ઓફ કરો, સાયલેન્ટ કરો, ખિસ્સામાં મૂકો, અહીંયા ટેબલ પર સ્ટેકિંગ. એ લોકો હવે એવી ટ્રીટમેન્ટ લાવે છે પેલા બધા વ્હાઇટ પીપલ કે મોબાઈલ સ્ટેકિંગ. જ્યાં બી ગ્રુપ હોય ને ત્યાં બધો ઢગલો કરી કે આપણે થેલો એક્ઝામની વાત થેલો નથી મૂકી દો હોલની વાત. ત્યાં કેવા મોબાઈલના ડગલા છોડીને જાવ છો? બોલો મને કોઈ, અથવા તો પછી પોપ્યુલર. હા, એ આપણો પેલો મારા થમ વગર ભૂલે જ નહીં.
બોલો કઈ કઈ એની સોલ્યુશન 1 કલાક ને 11 મિનિટ માટે મોબાઈલ વગરનું જીવન જળ બિન મછલી યસ હુ હેઝ ધ સોલ્યુશન એ પાછું તમે મોબાઈલ કાઢ્યો ને શેના માટે કાઢ્યો Sir, you can make the session that interesting की जरूरत ही ना पड़े किसी और चीज की. Okay, good suggestion. તો we start with that assumption બરાબર છે કે બધા અહીંયા કોઈ એડિક્ટેડ નથી એટલે કમ્પલ્સિવ ઇમ્પલ્સિવ યુઝ નહીં હોય મોબાઈલનો અને ત્યાંથી ડિસ્કનેક્ટ થઈને અહીંયા સ્ટેજ પર કનેક્ટ થશે એવા અઝમ્પશન સાથે ચાલીએ છીએ લગભગ હું જે ટ્રીટમેન્ટ કરું છું એમાં મારા ક્લાયન્ટ સાથે મારા બધા અઝમ્પશન ખોટા પડે છે યસ શી હેઝ पिक करके आगे बुला के उनके पास कुछ एक्टिविटी करानी एक्टिविटी कराओ नहीं बट ओवर इट वुड बी फन गेम कुछ भी एक्टिविटी जो लोग फोन यूज करेंगे उनको हैंड पिक किया जाएगा वॉलंटियर्स होंगे और उनको आगे स्टेज पे कुछ ना कुछ परफॉर्म करना पड़ेगा नॉट ट्रॉमेटिक बट इट कैन बी फन बोलो क्विक आंसर क्विक ओपिनियन पोल बोलो मोबाइल साले पकड़ाया तो स्टेज ऊपर आएंगे बोलो मैंने ड्रोमा नहीं हाँ ओके सारू चलो फाइन तो આપણે વોલન્ટિયર્સ ને ફરતા રાખીએ છે બરાબર જે મોબાઈલમાં ડૂબી જશે એમને મોબાઈલ સહિત સ્ટેજ ઉપર લઈ આવશે ઓકે ડન છે ઓ લાસ્ટ બેન્ચર્સ ડન છે યસ સોલ્યુશન મંજૂર આન્સર કોઈ વાઇટલ કે મારી જવાબ આવે છે મેં નક્કી નથી કર્યું ના પાડી કેમ ભાઈ એ તો જનતા નક્કી કરશે હું થોડો નક્કી કરીશ એ કશું નથી આવડતું તો કંઈ નહીં કરતા હું કંઈ નહીં કરીશ Okay, so my job is over. Dr. Imanshu, my colleague, will introduce the session. Barabar? Am I capable? Good afternoon, friends. I hope you are properly charged now. Maitra has immense capacity to keep you charged. This is a wonderful session. This is the last session for the day. And our session we are going to show you role play. જેમાં અમે સાયકાટ્રિસ્ટ અથવા સાયકોલોજીસ્ટની ચેમ્બરમાં લાઈવ તમે લઈ જઈશું અને એ દરમિયાન Dr. Maitre will have a remote control. So he can pause us, he can use play, he can use stop, he can use all the buttons to take us to the journey of psychology, counseling, psychotherapy, and he'll give you a minute details of everything. If you have any questions in between, please raise your hands. We'll try to answer your queries in between or later on also. લગભગ તમારી લિંક તૂટતી નથી હોતી આવું કંઈ થાય તો છતાં કંઈ તૂટે તો bear with us. And with us in this role play, Dr. Punita Grover, she is our child psychiatrist and psychotherapist. She has been trained in UK and she's with us. She's with JIPS. Dr. Pradeep Vagasya is our managing director and he's a psychiatrist and he is mainly doing de-addiction and other general adult psychiatry. Vidhatri, she's our psychologist and she's doing wonderful work with our indoor patients and outdoor patients. And Sangeeta, she's also doing wonderful work with our indoor and outdoor patients. They all are with us today and will take you live to the doctor's chamber, right? And you'll understand that what this chair means within a couple of minutes.
all yours. 1 મિનિટ મૈત્રે વોટ્સઅપ યુઝ ના કરે તો એમાંથી ઇમ્પ્રેસ થવાની જરૂર નથી. પ્લીઝ કન્ટિન્યુ વિથ યોર મોબાઈલ. અમારું ક્લિપ ને શૂટિંગ કોણ કરશે પ્લીઝ? બે ત્રણ ડિસ્ક્લેમર. આ સ્ટાન્ડર્ડ થેરાપી સેશન્સ નથી. પોઈન્ટ નંબર 1. હિસ્ટ્રી ઇન્ટરવ્યુ અસેસમેન્ટ એનું બી સેશન નથી, કારણ કે પ્રોપર 1 hour સેશન જોઈએ. આપણે 20-20 મિનિટના 3 સેશન પેલા કાપીને ગોઠવેલા છે. બ્રીફ કેસ વિલિયટ્સ એટલે they do not necessarily represent the standard therapy practice. Okay, so disclaimer is કે એવો મેસેજ ના જાય કે ભાઈ આ રીતે પ્રેક્ટિસ થાય છે. આ થોડુંક લાઇટ, થોડુંક હ્યુમરસ અને થોડુંક કોમન સેન્સ વાળું હાઇલાઇટ્સ ટાઈપનું બનાવવામાં આવેલું છે. અને the discussion in between will be on relevant surface issues, not necessarily deeper dynamic issues. Okay, right? જેને કંઈ પણ ના ખબર પડે, I assume કે another assumption કે બધા સાયકોલોજી બેકગ્રાઉન્ડ વાળા હશે, પણ if there are some people who do not have psychology background અને કશું ના ખબર પડે તો feel free to raise your hand and interrupt. આપણે કશું કોઈ ફિક્સ પ્રોટોકોલ નથી. ઓકે, મને એવું કહેવામાં આવ્યું છે કે આ સેશનને ટાઈમ બાઉન્ડરી છે, એટલે શું કહેવાય કે we try to restrict ourselves to 1 hour session. The volunteers will best of all give mic about this sharing. They will raise their hands and they will answer questions in a louder voice. Please take your seats. આવી ગયા પાછા આવી ગયા તો પકડશે કોણ હવે બધાને? Introduce session. Start. She is a doctor and parents are coming with the child to the doctor's chamber. Background history. No, you'll understand the background history. Once they enter the room, they are coming with the child. The daughter is having some issues in her life. And so someone has said that you need to meet a psychiatrist or a psychologist, so they are entering into the chamber. Is that okay with all of you? Yes. All of you with us? Yes. The last benchers? Yes. Yes. Please join. એક સેકન્ડ, મને આ હેલ્ધી માઇન્ડ એટલે તમે ક્યાં લઈને આવ્યા છો? તમે તો કીધું કે ફેમિલી ડોક્ટર ના ફેમિલી ફ્રેન્ડ છે. હા, પણ હેલ્ધી માઇન્ડ અરે આ ફેમિલી ફ્રેન્ડ જ છે પણ પ્લીઝ તમે મને ક્યાં લઈને આવ્યા છો? બેસો. હેલો મારી ડોટર વિદ્યાર્થી માટે આવ્યા હતા. જી જી. આમ તો મેમ અમે અહીંયા કેમ આવ્યા છે મને તો ખબર નથી. મને તો કીધું કે ફેમિલી ડોક્ટર પાસે જવાનું છે. આ માઇન્ડ હોસ્પિટલ એટલે શું, કોઈ ગાડી થોડી છું? મને અહીંયા કેમ લાવ્યા છે? મને કેમ અહીંયા લાવ્યા છો તમે? આપના ફાધરને વાત કરી હતી? મહિના પહેલા પણ લાવવાનું હતું, ત્યારે કહે છે કે કઈ હું ગાડી થોડી થઈ ગઈ છું. અને એકચ્યુઅલી માંડમાં અત્યારે લઈને આવ્યા છે કે તું ફેમિલી ફ્રેન્ડ્સ છે અમારા, અને મોબાઈલનો યુઝ એનો બહુ વધી ગયો છે. કન્ટિન્યુઅસ ફોન. 12th સ્ટાન્ડર્ડમાં હમણાં જ ફેલ થઈ અને પછી ફરીથી આ 1 વર્ષ એમ કરે. અરે મેમ, મેં એમને કીધું કે હું ઓનલાઈન બધું ભણી લઈશ, ઓનલાઈન બધું કરી લઈશ, તો એ લોકોને કંઈ સમજાતું જ નથી. કોવિડ ટાઈમથી બધા તો ઓનલાઈન કરી રહ્યા છે, ટ્યુશન વાળા બી ઓનલાઈન આપે છે, તો પછી શું કરવાનું? આ મમ્મી બી મને કોઈ વાત જ નથી કરવા દેતું મને. અરે તું કોની જોડે વાત કરે છે? તને સમજ પડે છે? હું મેડમ જોડે વાત કરું છું, તમે લોકો તો સાંભળતા નથી, તો મેડમ જોડે તો વાત કરવાની. Pause. એક કામ કરીએ. Pause. Any observations? Yes, you'll have to stand up and you have to be little louder. Mic નો અભાવ છે, sorry. Possibility that the parents are not having any conversation with her, that is the reason she has isolated herself and is using mobile phone to connect with somebody outside. હમણાં આપણે પોઝિશનમાં ના પડીએ. My question is any observation? ખાલી આટલું જોઈને શું what are your observations? Child has not come. Wait, everyone will not speak. I will not speak. Yes. The child is using defense mechanism to prove herself right. કઈ ડિફેન્સ મિકેનિઝમ? By using the excuse of study or tuition and online classes.
અઘરા ટેકનિકલ વર્ડ વાપરો હું ખોટી ચર્ચાએ ચડી ગઈ. આપણે ડિફેન્સ એવું આવડતું નથી આપણને. સિમ્પલ આપણે લેમેન આમ આદમી AAP મેંગો પીપલ. Child is hyperactive. Okay, observation please. Child is not being informed that she is being taken to the psychiatrist or psychologist. Okay, therefore the child is irritable. Okay, anything else? બીજું કોઈ ઓબ્ઝર્વેશન મમ્મી પપ્પામાં કશું દેખાયું? યસ યસ પ્લીઝ બોલો બોલો. યસ તમે મેડમ. હા તમે. હા બહુ જલ્દી તમે સ્ટીરિયોટાઇપી ડિફાઇન કરી, પણ આટલું જલ્દી ના મળે સ્ટીરિયોટાઇપી. ફરી પાછું ટેકનિકલ ના થઈએ. યસ બધા પેરેન્ટ્સની જે કમ્પ્લેન હોય છે કે વધારે પડતો ફોન યુઝ કર્યા કરે છે વિધાઉટ નોઈંગ કે કયા કારણસર યુઝ. ના હજુ કારણ ઓબ્ઝર્વેશન શું છે તમારું આ પેરેન્ટ્સમાં? તમે એના ફોનના લીધે કન્ટિન્યુઅસ એની મમ્મા બોલે છે કે ફોન ઉઠી જાય એના લીધે વધારે પડતો તો મમ્મા કેવી છે? હા ઓકે. કમ્પ્લેનિંગ પછી ડોમિનેટિંગ પછી આ પપ્પા કેવા છે? મમ્માજી નકલી છે ને પપ્પા વિશે બોલો. સાબિત કરે છે કે એમને એમની મમ્મીથી કેટલી તકલીફ છે. પપ્પા થોડા થઈ ગયા. હું કહું છું કે પપ્પા બહુ હાર્શ અને ડિક્ટેટોરિયલ છે. ઓકે પ્રોસીડ. વિધાનથી હું સમજુ છું કે આપ વાત કરવા માંગી રહ્યા છો. આપણે હા ઓકે. અને તમે તમારી વાત ફોન ઘરે પણ આવું કરે છે. ફોન મૂકવાનો નહીં. મેમ પોસ્ટ કરવાનો ટાઈમ એક છે. કામ કરીએ, આપ ત્રણેય જણા મારાથી વાત કરશો, અંદર આપ વાત નહીં કરો. આપ અંદર વાત કરશો તો મને નહીં ખબર પડે કે આપ શું કહેવા માંગો. શું કીધું ખબર પડી આપણે કે હું વાત કોઈ સાંભળો તો મને કેમ લાગે છે આપણે એક કરીને વાત કરીએ. રિસ્પેક્ટ આપવાનું. એમણે શું કીધું કે અમે મોટા વાત કરતા હોય ત્યારે વચ્ચે નહીં હા તો બોલવાનું. તમે લોકો વાત કરીને હું બહાર જતી રહું છું. આખો દિવસ ફોન અને રૂમમાં 2-3 કલાક પડ્યા રહેવાનું. આપણી જોડે કોઈ ઇન્ટરેક્શન નહીં કરવાનું, વાત નહીં કરવાનું. ક્યાંથી થઈ રહ્યું છે આવું? આવું ક્યાંથી તો notice 1.5-2 વર્ષથી આવું થયું છે. એના અને મેમ એવું કંઈ નથી. હું ખાલી ઇન્સ્ટાગ્રામ પર બધા મારા એજ ગ્રુપના ખબર હોય કે પોસ્ટ કરવાનો કોઈ ટાઈમ હોય તો બસ હું એ બધું જોતી હોઉં છું કે ક્યારે પોસ્ટ કરું, મને કેટલા લાઈક્સ મળે છે, એ બધું હું જોઉં છું. બધા જ કરે છે, કોણ નથી કરતું આજકાલ? મેમ સબકા બધાનું સ્ક્રીન ટાઈમ એટલું જ હોય છે. એવું કંઈ નથી કે મારું તમારું સ્ક્રીન ટાઈમ કેટલું છે તમે કહેશો? એ તો હું ભણતી બી હોઉં છું એટલે એ કરેક્ટ ના હોય. એ તો નંબર બતાવે છે પણ હું એમાં ભણતી બી હોઉં છું ને તો કઈ રીતે ખબર મેડમ સ્ક્રીન ટાઈમ એટલે શું હોય અત્યારે? આ તો ભણવાની એજ છે, ભણવું જોઈએ ને એને. બધા કરે તો આપણે કરવાનું. આપણે તો જિંદગીમાં આગળ વધવાનું છે. એ વાત તમારી સાચી છે, પણ હવે એનું ભણવાનું જે છે એ જે સ્ક્રીન ઉપર આવતું હશે તો આપણે એ જોવું પડશે ને કે એમાં કેટલું સ્ક્રીન ટાઈમ એનું ભણવા માટેનું છે ને કેટલું સ્ક્રીન ટાઈમ ફોન તો બંધ કરી શકે ને થોડી વાર. મેડમ આમાં એવું છે કે એના પપ્પા તો આખો દિવસ ઘરે હોતા નથી. હું એકલી હોઉં છું એટલે આખો દિવસ એ ફોન લઈને એના રૂમમાં બેસી રહે, લેપટોપ ખોલીને બેસી રહે, ફોન લઈને બેસી રહે અને Pause. આ બધું Pause. Teenager behavior. What can you see? Selfie. This is what compulsive behavior. Okay, in between, one technique that the therapist used was limit setting. દરેકને પોતાની બાઉન્ડ્રીઝ કે ભાઈ તમારે ડાયરેક્ટલી અંદર વાત તો નથી કરવાની, મારી જોડે વાત કરવાની છે, but still they chose to break the boundaries. So let's see what the therapist will do now. Go ahead. એક આખો દિવસ ઘરમાં પડી રહે છે એવું કહીએ તો એ ચાલે અને ફોન લઈને બેસી રહે અને મેડમ ખાતી નથી, જરાય નથી ખાતી. છેલ્લા 6-8 મહિનાથી તો એનું વજન એટલું ઉતર્યું છે પણ એ ખાતી જ નથી. અમારે માંડ એને એક રોટલી ખવડાવવી પડે. એટલે તમારા પ્રમાણે આખો દિવસમાં એનું મેમ હું 1200 કેલેરીઝ લઉં છું. ગૂગલે મને કીધું છે કે મારા હાઈટ માટે, મારા એજ માટે 1200 કેલેરીઝ ઇનફ છે. એટલે આ લોકોને લાગે છે હું ખાતી નથી પણ હું મારી 1200 કેલેરીઝ લઉં છું. હવે આ લોકોને સમજાતું ના હોય તો એમાં હું શું કરું? ગૂગલ તો બધું કે ગૂગલ પ્રમાણે કરો. તમને ગૂગલને તમારે
બધાથી વધારે ખબર છે. આ લોકોને એવું કેમ લાગી રહ્યું છે કે તમે ખાતા નથી? તમારા મમ્મી કહે છે તમે એક રોટલી ખાઓ છો, તમે 500 કેલરીની વાત કરી. અરે ગૂગલમાં કરે મેમ, એક સ્કૂલમાં એક છોકરો હતો this technique interview skill ની વાત છે, assessment ચાલી રહ્યું છે, is confrontation. So the therapist is offering some information that she has just received from the parents, right, and presenting it before the client. This is called confrontation with small c, and there is confrontation with big C, big confrontations. So it's a small confrontation કે ભાઈ તમારા પેરેન્ટ્સ કહે છે, તમે કહો છો હું બરાબર ખાઉં છું, ને તમારા પેરેન્ટ્સ કહે છે કે તમે કંઈ બરાબર ખાતા નથી. So how does that go? She confronted the teenager. હવે in between જેમણે હવે ડિફેન્સ વર્ડ વાપર્યો છે તો આપણે બી વાપરી લઈએ, કોઈક બેરે વળી હાઈફાઈ વર્ડ વાપરે, ડિફેન્સ મિકેનિઝમ. So the defense used here by the teenager, which is the commonest, according to me, is the commonest defense of any adolescent, is intellectualization. Barabar? Any details money here? Basically, she's trying to justify her stance. Right? Proceed. ગૂગલ કરીને તો 10-12 કિલો વેઇટ ઓછું થઈ ગયું છે. મારે હજી ખાલી 10 જ કિલો ઉતારવાના છે. પછી તમે જોજો મને કેટલા લાઇક્સ મળે છે, હું ઇન્ફ્લુએન્સર બની જઈશ. અરે પણ એમને પૂછી જો ગૂગલ પ્રમાણે ચાલવાનું આપણે. હા, તો ગૂગલમાં બધી ઇન્ફોર્મેશન નાખી દો, તો ચેટ જીપીટીમાં બધું નાખો તો એ તમને ડાયટ પ્લાન બી કરી આપે. મેં એ રીતે કર્યું છે. મેડમ પૂછી જો, મેડમ ગૂગલ પ્રમાણે તમે કપડાં પહેરો છો? ગૂગલ કે પ્રમાણે ખાવ છો તમે? સાચું કહી દેજો. સાચી વાત છે. પણ તમારા જમાનામાં ગૂગલ નહોતું. હવે અમે લોકો હોમવર્ક આ છે વિદ્યાર્થી તારા પેરેન્ટ્સ જે કહી રહ્યા છે એમાં થોડું વિચારવા લાયક તો છે જ ને કે આપણે બધું. Ironically, the defiance of the teenager is so infectious that even the therapist defied me. It's so infectious, you know, defiance is so infectious, like sneezing and yawning, defiance is also quite infectious. બહુ મજા આવે મગર તો કે એનાથી ઊંધું જ કરવું. So there was a personalized question, means the parent happened to ask the personal question to the therapist. Okay, the therapist's job is to escape or evade as many personal questions as possible. You are not supposed to answer personalized questions. At very specific point in time during history or during therapy session, you happen to use, but that is for a skilled therapist, that I usually tell our students not to use self-revelatory statements, right? Unless you are absolutely skilled and you know कुछ चला जा रहा है. છેલ્લે મારો અવાજ છેલ્લે રહેશે આ લોકો કે આ ભાઈ બહુ મોટો કે so self revelatory statement બહુ સંભળાય છે એમ આઈ ઓડિબલ બસ ત્યાં સુધી ચાલી જશે રાઈટ. તો સેલ્ફ રિવેલેટરી સ્ટેટમેન્ટ્સ જો થેરાપિસ્ટ તરફથી અથવા ઇન્ટરવ્યુઅર તરફથી ફ્રીક્વન્ટલી આવતા હોય તો ટેકનિકલી દેટ રિફ્લેક્સ જો બીજું ચાલુ કર્યું આ એક પડતું તો દેટ ટેકનિકલી ઇન્ડિકેટ્સ problems, psychological problems on the part of the therapist. Excess use of self-revelatory remarks or statements indicates problems or neuroses or some personality problem or conflictual issues on the part of the therapist. So she nicely evaded that question and she proceeded with her format. Proceed. એટલે વિદ્યાર્થી હું સમજી રહી છું કે તમે ગૂગલ પ્રમાણે કરી રહ્યા છો, તમને લાગે છે કે તમારે આટલી કેલરીઝ લેવી જોઈએ, તમારા મમ્મીનું કહેવું છે કે તમે એક જ રોટલી ખાઓ છો આખા દિવસમાં. તો એક કામ કરીએ, પહેલા વિદ્યાર્થીને વાત કરવા દઈએ કે શું કહેવા માંગે છે. કરેક્ટ?
આપ બેસો સાથે, આપ જસ્ટ સાંભળજો. ફોન આવે છે, ફોન વાત કરું એ આવું જ કરે છે, ફોન પર જ હોય છે અને પછી મને કહે છે કે ફોન ના વાપરો, તો શું કરવાનું? Yes, pause. Very important question raised. The theory is modeling. Right, I learn from my parents. So that is modeling. Okay, that is happening. And પછી each parent, it's a big question. Each parent એમ કહે છે કે you are not, I am using phone, you are not supposed to use the phone. હવે તમે કહો, તમારી વાત કરો, બધા જ સાંભળશે. મેમ, એવું નથી કે સ્કૂલમાં એક ઇન્સિડન્ટ થયો હતો. એક છોકરાએ મને જો જાડી છે એવું કીધું હતું અને પછી જે બધા મારા ઉપર હસ્યા હતા ને, પછી મને રિયલાઇઝ થયું કે મારે મારા વેટ ઉપર કંઈક તો કરવું પડશે. એટલે ત્યાંથી મેં ગૂગલ કરવાનું ચાલુ કર્યું. ત્યાંથી મેં ગૂગલ પર આ બધી સર્ચ કરી તો મને ખબર પડી કે મારું આઈડિયલ વેટ આટલું છે, એટલે હું આઈડિયલ વેટ તરફ વર્ક કરું છું. એમાં શું પ્રોબ્લેમ છે? બધા જ તો કરે છે. તમે જોજો, જે પતલા હોય એ લોકોને કેટલા લાઇક્સ મળે છે. મને ત્યારે તો કોઈ લાઇક્સ જ નહોતા મળતા. 50 લાઇક એટલે શું કહેવાય હવે? તમને લાગે છે કે આના કારણે કોઈ પ્રકારની તકલીફ થઈ રહી છે તમને? મને ક્યારેક ક્યારેક મૂડ નથી રહેતો. જ્યારે મને લાઇક્સ ના મળે ત્યારે મને એવું થાય કે કેમ લાઇક્સ નથી મળ્યા, હું થોડુંક કયા ટાઈમે મૂક્યું હતું એ બધું જોઉં, કોણે કોણે લાઇક કર્યું એ બધું જોઉં. એટલે એ બધું મને લાઇક્સ ના મળે કે કંઈક થાય તો મને કોઈ મને ગંદી કોમેન્ટ લખે, મારું પ્રોફાઇલ પબ્લિક છે એટલે કોઈ રેન્ડમ કોમેન્ટ લખે તો મને પછી ખરાબ લાગે ને પછી આ લોકો તો એમ સમજતા નથી તો શું જઈને વાત કરું એ લોકો જોડે. એટલે હું મારા રૂમમાં હોઉં છું. તમે શું સમજાવવા માંગો છો એમને જે નથી સમજતા? કે મને એ કોમેન્ટ્સથી કે મને લાઇક્સથી કેટલું ખરાબ લાગે છે. આ લોકો તો મને સમજતા નથી. અને શું સમજતા નથી? તો તમે અહીંયા મને કીધા વગર લઈ આવો. આખો દિવસ ફોન જોડે 2-2 કલાક 3 કલાક રૂમ બંધ કરીને રહેવાનું. અને રૂમ બંધ કરીને હમણાં તો કેને પેલું ગંદા ગંદા ચિત્રો જોવે છે. હમણાં થોડાક દિવસ પહેલા જ મેં જોયું, એનું રૂમ એ બંધ કરવાનું ભૂલી ગઈ હતી. એટલે મેં જોયું કે આમ ગંદા પેલા વિડીયોઝ ને એવું બધું જોતી હતી. એટલે મેં પકડી લીધી આવું બધું જોતા. એટલે પછી મેં તો 2 લાફા માર્યા. મેં કીધું આવું બધું કરાય? હજી આટલી નાની છે મેડમ. મેં તો 2 દિવસ ફોન લઈ લીધો, ફોન જ ના. મેં એવું કંઈ કર્યું નથી. તમે કંઈ ગલત જોયું હશે, મેં એવું કંઈ નથી કર્યું. આ બધું એટલે હું તો એટલી બધી ડરી ગઈ છું, ગભરાઈ ગઈ છું કે આ શું થયું મારા બાળકને. પણ તમે એને જ્યારે માર્યો એના કરતાં તમને લાગે કે તમે વાતચીત કરીને કે એને સમજાવીને? મેડમ આવી વસ્તુમાં તો શું વાત કરવાની, મારું જ પડે ને. તમે તો કેવું આવું મેં તો ફોન જ નથી આપ્યો. પછી મેં તો કીધું ફોન જ નથી આપવાનો. હવે તો આને છે ને 20-22 વર્ષ થાય પછી જ ફોન આપવો છે. તમે કાઉન્સલિંગ કરો છો ને? કહી દો રોજે રોજ આવું બધું મેં સમજાવ્યું. બધું મેં સમજાવ્યું કે આપણું જીવનનું મહત્વ શું છે અને શેના માટે આગળ વધવું એમ. અને ખાલી બધા કે કરે છે અને કોઈ મને સમજતું નથી. મારા જે બધા ઓનલાઈન ફ્રેન્ડ્સ છે એ લોકો મને સમજે છે કે આ લોકો મને નથી સમજી શકતા. આપ શું સમજાવવા માંગો છો? હું કોણ છું, મને શું ગમે છે, મને બધા પોતપોતાના લાઈફમાં બિઝી છે. કેવી રીતે સમજાવી શકશો જ્યારે તમને લાગે કે તમે? મને હવે સમજાવવું નથી ને આ લોકો સમજી જ નથી શકતા. મારે હવે કરવું જ નથી. હું મારી લાઈફમાં ખુશ છું. અરે અમે તો એટલે આવ્યા કે આ 5-6 દિવસથી આમ તો અમને પેલા થયું કે કંઈ થોડું કંઈ ગાડી થઈ ગઈ છે. આ તો કીધું વર્તન, ગુસ્સો, વસ્તુઓ ફેંકે, ગમે તેમ બોલે, ગમે તેમ. એટલે પછી મને લાગ્યું કે થોડી ઇફેક્ટ તો લાગે છે. ગુસ્સો તો આવે ને માણસને. તમે એક જ વસ્તુ 100 વખત કહે તો કોઈને બી ગુસ્સો આવે. પણ એમને 100 વખત કહેવાની જરૂર કયા કારણથી પડી રહી છે? એ એમને પૂછો. મને કોઈ પ્રોબ્લેમ નથી. એ લોકો મને કે કરે છે, મને તો કોઈ પ્રોબ્લેમ જ નથી. અહીંયા કીધા વગર લાવે. The teenager is repeatedly saying મને કોઈ પ્રોબ્લેમ નથી, મને કોઈ પ્રોબ્લેમ નથી. What defense is that? Denial. Very good. Yes. વેદાંત, તમને એવું લાગી રહ્યું છે કે તમને કોઈ પ્રોબ્લેમ નથી, કરેક્ટ? નથી. આ લોકોની પેરેન્ટ્સને લાગી રહ્યું છે કે હા એક કામ કરીએ, તમે ને હું વાત કરીએ, પેરેન્ટ્સને થોડી વાર 5 મિનિટ બહાર બેસાડીએ, કરેક્ટ? પછી આપણે
એમને બોલાવીશું, એમની સાથે વાત કરીએ અને પછી જોઈએ કે કોને કઈ પ્રકારની જરૂર છે અને શું પ્રોબ્લેમ છે. થોડી વાર વાત કરીશું. મેડમ આવી વાતો કરવાથી સારું થાય? મેં તો કેટલી વાર સમજાય જ કર્યું છે 6 મહિનાથી. પહેલા સમજી લેવા દો, પછી હું તમને સમજાવું કે આપણે કેવી રીતે આગળ વધીશું. સારું, તમે કહો છો તો એવી જોઈ જઈએ. બધું કહી દે છે તાર જે થતું હોય બધું. All parents tell their child બધું સાચું કહેવાનું. જો ડોક્ટરથી કશું છુપાવવાનું નહીં, બધું કહે બેટા, જે કેવું એ કહેવાય. હવે તારે સુવિધાત્રી, હવે કોઈ જ નથી. કરેક્ટ, તમારા પેરેન્ટ્સ બંને બહાર બેઠા છે, તો આપણે વાતચીત ચાલુ કરીએ. મેમ, મને કોઈ આ ઘરમાં સમજતું જ નથી, તો હું કેમ એમની સાથે વાતચીત કરું? તમે જ મને કહો, તમને કોઈ સમજતું ના હોય તો તમે કરશો વાતચીત? મને કીધા વગર અહીંયા લઈ આવ્યા, મને રોજ એકની એક વસ્તુ કીધા કરે છે, હું કેમ કરું એ લોકો જોડે વાત? મારે નથી કરવી એ લોકો જોડે વાત. તમારી કઈ વસ્તુ એ લોકો નથી સમજતા? કઈ જ નથી સમજતા. તમે એક જ વાત કરી રહ્યા છો કે સમજતા નથી, પણ શું નથી? મારા દાદા દાદી મારું બધું જ સમજે છે, મને જે જોઈએ મને લઈ આપે છે, બધું જ કરી આપે છે. જે આ લોકો મને સમજતા જ નથી, તો હું કેમ એમની જોડે વાત કરું? હું દાદા દાદી જોડે મને જ્યારે કંઈક જોઈએ તો એમને કહી દઉં છું, મને જો નવો iPhone 15 આપ્યો. જે દિવસે આવ્યો એના 5 દિવસ પછી મને iPhone 15 મળી ગયું. એટલે તમને એવું લાગે છે કે તમને જે જરૂર છે એ તમને મળી જાય છે, એટલું પૂરતું છે. બીજા કોઈ કારણથી તમને દાદા દાદી સારા લાગે કે મોબાઈલ અપાવવાના કારણે? મોબાઈલ નહીં, મને બધું જ અપાવે છે, મને જે જોઈએ એ અપાવે છે. એટલે આપને એવું લાગે કે અપાવી દે છે એટલે સારા લાગે છે. હા, જો એ એવું તો કરવું જોઈએ. મમ્મી પપ્પા કોઈ રિસ્પોન્સિબિલિટી નથી કે મને જે જોઈએ આપે. તમારી શું રિસ્પોન્સિબિલિટી છે એમની સાથે? હું હમણાં ચાઇલ્ડ છું મેમ, મારી કોઈ રિસ્પોન્સિબિલિટી. pause. So, unknowingly, therapist entered into an argument with the client, right? And she met with a blunt intellectualization, which made her go blank. Okay, go ahead. These are don'ts that we are observing. તમારું રૂટીન તમારા મૈત્રભાઈને પણ કોઈ પ્રશ્ન પૂછી શકાય. હો, તમારું રૂટીન કેવું રહે છે વેદાંત? તમે સવારે ઉઠીને રાત સુધી શું કરો? ઉઠું છું, થોડું ચા નાસ્તો કરું છું. કેટલા વાગે ઉઠો છો? એ તો બધું કઈ ફિક્સ ના હોય, એ તો મારે જ્યારે ઉઠવું હોય ત્યારે ઉઠી રેન્જ જાઉં. તો હશે કોઈ પણ? સવારે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યામાં ઉઠતા હશે? 10-1 વાગે પછી ક્યારે બી ઉઠી જવાય. ઓકે, પછી શું કરો? નાસ્તો? એના પછી બસ પછી કંઈક ને કંઈક ફોનમાં ભણવાનું કે મારે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરવાનો ત્યારે ટાઈમ હોય છે, એટલે ત્યારે કરી દઉં છું. એની ઉપર કેટલો ટાઈમ જતો હશે? ખબર નહીં મેમ, જોયું નથી. એ તો તમે જોઈ શકો, સ્ક્રીનમાં આપણે જોઈ શકીએ ને. એ મારામાં હમણાં કંઈક મળતું નથી, નેક્સ્ટ ટાઈમ કરીશ. અને એના પછી તમે કીધું ભણવાનું થોડું કર્યું છે, એમાં એકચ્યુઅલી શું કરતા હોઈએ છો? એ તો જે બી સબ્જેક્ટ કરવાનો હોય છે હું જ્યારે ચાલતું હોય ત્યારે કરું છું. જે ટ્યુશન મારે ચાલતું હોય કંઈક થોડું જોઈ લઉં. એના સિવાય બીજું કંઈ? બસ ઇન્સ્ટા પર તમે લાઇક્સની વાત કરી રહ્યા હતા, કરેક્ટ? તો એ લાઇક્સ કોઈ પર્ટિક્યુલર ગ્રુપથી આપણને મળે તો ગમે, કે કોઈ પ્રકારનું આપણું સોશિયલ મીડિયા ગ્રુપ છે જ્યાંથી આપણને એવું લાગે કે લાઇક્સ મળવી જોઈએ, કે કોઈ ડિસલાઇક મળે તો તકલીફ થાય, એવું કંઈક થાય છે? ના, બસ મારા ઓ માય ગોડ મેમ, આ છોકરાએ શું થયું? મેમ જો કેવી ગંદી કમેન્ટ લખી છે મારા પોસ્ટ પર. શું થયું? હું જોઈ શકું? મેમ કોઈ આવી રીતે વાત કરે તો હું જોડે? કોણે કેવી રીતે વાત કરી? શું થયું બેટા? શું થયું બેટા?
કઈશ મને શું થયું? Pause. पर्दा गिर गया. सेशन ओवर. तो 2 क्वेश्चंस. एक लास्ट सीन के बारे में क्या कहेंगे आप थेरेपिस्ट का स्टांस? ओके, एमसीक्यू आंसर. आजकल जमाना एमसीक्यू का है तो चॉइसेस देनी पड़ती है. इसको सिंपैथी बोलेंगे, एम्पैथी? જોવાને વે એમ્પેથી વાળે સાયકોલોજીની ડિગ્રી પાછી લઈ લેશે એમ્પેથી બોલે. સિમ્પેથી તો થેરાપિસ્ટ પેશન્ટ જોડે વહી ગયા, બેટા વહી ગયા, એના દુખે એ દુખી થઈ ગયા. ઓકે. સેકન્ડ ક્વેશ્ચન, આખા બ્રીફ વિનિયટમાંથી તમને કોઈ સાઇન સિમ્ટમ્સ ડિસઓર્ડર્સની માહિતી મળી હોય તો 1 by 1 મને જણાવો કે શું ઓબ્ઝર્વ કર્યું આપણે. યસ પ્લીઝ. कोई symptoms अथवा diagnosis that you can think of in this presentation. Yes, please. Fidgety. Okay. Body image na issues હતા. Okay, you can think of body dysmorphic disorder. જે આપણે સ્લાઇડ્સ માં પ્રેઝન્ટ જો કોઈ કે સ્લાઇડ જોવાને કષ્ટ લીધું હોય 5 કલાક વાળા હોય તો એવું આવ્યું તું ખરું કોઈ સ્લાઇડમાં મને ઊંઘ આવતી તો ટકી રહ્યો. યસ. એનોરેક્સિયા તરફથી જઈ રહ્યું છે પેશન્ટ. 10 કિલો ઉતારીને હજુ 10 કિલો ઉતારવાનું કહે છે કે ખાવું નથી મારે, મેન્સિસ જતું રહ્યું છે. વેરી ઇમ્પોર્ટન્ટ. યસ પ્લીઝ. ફિજેટિંગ બોલ્યા. ઓકે, બસ આટલા જ સિમ્પટમ બોલ્યા. અને બેને કેટલી મહેનત કરી છે. યસ સર. પેરેન્ટ્સનો એટેન્શન ઓછું એવું લાગે છે. પેરેન્ટ્સનું કાઉન્સેલિંગ ઘરે જે થોડું ઘણું પણ હોવું જોઈએ લગભગ નહીવત જેવું છે. આપણે સિમ્પટમ્સ ઇગ્નોરન્સ ફીલ થાય છે. હા, પણ એ મિકેનિઝમ નહીં. સિમ્પટમ્સ જે આપણને આ ક્લિનિકલ સિમ્પટમ્સ અથવા ડિસઓર્ડર ધેટ યુ કેન થિંક ઓફ એઝ અ ક્લિનિશિયન. ODD. Okay, you can think in terms of oppositional defiance disorder. Yes. Sleep disorder. Okay. Anything else? Yes. Isolation and anger issues. Isolation and anger issues. Validation, need for validation. क्या थी बाहर थी? सोशल मीडिया में थी. Yes. Lack of physical activity. Okay. Eating disorder. ADD. Okay. She had mood issues also. એમને મૂડના ઇશ્યુઝ બી થતા હતા એક્સિડન્ટ. You can think in terms of mood swings. Hypersensitivity to criticism and rejection. Eating disorder. Eating कौन है वे? कैसे बोला है? 3 बार बोलो. હું જે વાક્ય બોલાવું ને કે જે બેન એનોરેક્સિયા બોલ્યા ત્યારે હું ઘસઘસાટ ઊંઘતી હતી. 3 બાર બોલો. વિશાલ બરાબર. બધા કે eating disorder. સમજ્યા? Lack of eating disorder. ચલો બીજું કોઈ. હા, પછી એટલે સવારે તો ડિપ્રેશન મળશે. આવા માઇન્ડમાં બ્યુટી શું છે ખબર છે? કોઈ આન્સર સાચો નથી, કોઈ આન્સર ખોટો નથી. ધેટ ઇઝ ધ બ્યુટી ઓફ હ્યુમન માઇન્ડ. બ્રેઇનમાં એવું નથી, માઇન્ડમાં બ્યુટી છે. બરાબર છે. સાયકિયાટ્રીમાં એક્ઝેક્ટલી તો કોઈ ડાયગ્નોસિસ નથી આમ જોવા જઈએ. પાસ ટ્રોમા. અને પહેલા કોઈ ફ્રેન્ડે કીધું કે વજન વધારે છે એના કારણે એમણે ખાવાનું ઓછું કર્યું. યસ, વેરી ગુડ. બસ લાસ્ટ 2. યસ. ઓબ્સેસિવ કમ્પલ્શન કે આ મારે પોસ્ટ કરવું જ પડશે. યસ, વેરી ગુડ. પહોંચશે તમારા સુધી? ઓસી સ્પેક્ટ્રમ શોધી લાયા. યસ, લાસ્ટ. Deceptive. એટલે He was hiding and seeing videos જે એમની મમ્મીએ કેચ કર્યા. Oh, that's okay. deny કરતા. That's not it. બસ guys and girls, આ સેશન માટે આટલું પૂરતું છે. આપણા જે લોકો આ
નાટક અથવા એક્ટિંગના પ્રોફેશનમાં નથી અને એકચ્યુઅલ થેરાપિસ્ટ અને એકચ્યુઅલ સાયકિયાટ્રિસ્ટ છે, બહુ મહેનત કરી છે, બરાબર. હવે કર્ટન ઉચકાય છે, બીજો કેસ આવે છે, હિમાંશુ સર ઇન્ટ્રોડ્યુસ કરશે. Thank you, Maitri. We are taking to the another role play, and here the parents is coming with her, father is coming with her daughter, and the therapist is there with us. So again, yes, let's take entry. Okay, so all of you are with us. That's great. You with me? That's great. Chal beta. મને નહોતું આવે તો મેં કેમ આવતો? આપણે મળવા આવ્યા, આપણા મિત્ર છે એટલે. નમસ્કાર બેટા. પેલા આમ તો છે ને એની ગરદનમાં બહુ દુખાવો થતો હતો, એટલે અમે પેલા ગંજવાત સરને મળ્યા, એમણે કીધું કે ગરદનને હમણાં છોડો, હમણાં આને બીજું બધું એકવાર સાયકિયાટ્રિસ્ટને બતાવી દો, એટલે અમે લઈ આવ્યા. અને મને પણ એવું લાગતું હતું ખરું કે સાયકિયાટ્રિસ્ટ પાસે લઈ જવું ખરો, પણ એ તૈયાર નથી. આજે મેં થોડી તૈયાર કરી. બેટા 2 મિનિટ ફોન મૂકી દીધી બેટા. બહુ ડાઈ બેટા. હમણાં થોડા વખતથી એ રાત્રે મોડા સુધી જાગે છે અને મોડા સુધી ચેટિંગ કરતી હોય, આખો દિવસ ચેટિંગ કરતી હોય, એને કારણે એની લોક બહુ દુખતી હતી. અરે મેમ, મારો બોયફ્રેન્ડ છે જર્મનીમાં, મને ડિસ્કોર્ડ કરીને એપ છે ત્યાં મળ્યો હતો. તો टाइम डिफरेंस तो होगा ही ना. आप तो देखो टाइम डिफरेंस जर्मनी वाला क्यारથી આવ્યો? મને તો અત્યાર સુધી અમેરિકા વાળાની ખબર હતી. તમને નથી ના ખબર હોય, હું તમને બધું થોડી કહી શકું, મેડમ જોડે વાત કરું. નહીં બેટા, હવે જર્મની વાળો છે. હા, તો રાતના તો એ પછી એનો દિવસ હોય તો મારે તો જાગવું પડે ને. એ મારાથી 3 વર્ષ મોટો છે એટલે મારે તો જાગવું પડે ને, એને કોલેજ છે. પણ હમણાં છે ને, એટલે આગળ અમેરિકા વખતે પણ આવું થતું હતું કે એ આખો દિવસ તો હસ કે એમાં હસવા જેવું ક્યાં છે? કામ એવા કર્યા છે તો છે. તો લાફ્ટર બહુ સારી છે, પણ એક સટલ હિન્ટ કશીક મળી ગઈ એ કોઈ કે નોંધ્યું? બોયફ્રેન્ડ યસ. ઓકે, બીજું કઈ? हाँ, नीड ऑफ अरे वो तो सब में होती है. नीड फॉर इंटीमेसी इज नॉट एन इश्यू. कंपल्सिव चेंज ऑफ पार्टनर इज एन इश्यू. वो बता रहे हैं कि पहले अमेरिका था, जैसे ब्रेकअप हुआ जर्मनी, इंटरनेशनल ओनली. नेक्स्ट તીર્થંત્રી આપ કહી રહ્યા હતા કે આપના જે ફ્રેન્ડ છે, બોયફ્રેન્ડ, હા, બસ મોટા છે એટલે એને તો વર્ક હોય ને, એ તો મારી સાથે મારી જેમ રાતના ના જાગી શકે, એટલે હું જાગી લઉં છું એના માટે. અમે વાતચીત કરીએ, ફેસ ટાઈમ કરીએ, એવું બધું કરવું તો પડે ને બોયફ્રેન્ડ. મેડમ કેટલા વાગ્યા સુધી હોય બધી વસ્તુ કોઈ રીત હવે ટાઈમ ડિફરન્સ તો હવે મારે તો શું છે, ઓનલાઈન વિડિયો જોઈને ભણવાનું છે, હું કરી લઈશ પછી. એક કામ કરીએ, પહેલા ફાધરને વાત કરવા દઈએ, એ પોતાની વાત પૂરી કરી લે, હું સમજી લઉં, પછી તમે વાત કરો. મેડમ, હું ને મારા ભાઈ બે અમે કામ કરીએ. બેન, અમે એકની એક દીકરી અમારી એટલી લાડકોડથી ઉછેરી છે મેડમ, એને માગે બધું લાવ્યું છે.
પણ કોઈ ઘરે જ ના હોય તો કોની જોડે વાત કરું? બેટા તારા માટે તો કરીએ છીએ. આ બધું કોના માટે? દીકરા તું કે આ બધું કોના માટે કરીએ? તારા માટે કરીએ. ઘરે કોઈ વાત કરવા માટે ના હોય તો કોની જોડે વાત કરું? એટલે મનીષા કે એની પાસે ઘરે કોઈ વાત કરવા માટે નથી એટલે એ બીજા લોકોને શોધી રહી છે. ડમી સ્કૂલમાં જાઉં છું એટલે કોઈ ફ્રેન્ડ્સ બી નથી. શું કરવાનું? મેડમ અમે સવાર જઈએ પણ સાંજે પાછા 5 વાગ્યા પછી એની જોડે જઈએ પણ એ અમારી જોડે ના 5 વાગ્યા સુધી પાછું નથી આવતું. તમે સાચું કહો, તમે 10 વાગી જાય છે તમને. મારે કોઈ કાઢી તો તારી મમ્મી તો 7 વાગે આવી જાય છે ને. એની મમ્મી તો 7 વાગે આવી જાય. ફેમિલી શું ટાઈમ વિતાવો છો? સાથે કેવી રીતે ટાઈમ વિતાવો છો? મેડમ કઈ ટાઈમ નહીં. તમે લોકો સન્ડે ના જતા રહો છો, બાકી ટાઈમ તમે કામ કરતા હો છો. મારે શું કરવાનું? મારે કોઈ બિઝનેસ માટે કોઈને મળવા જવું પડે, સગા સંબંધીઓને જવું પડે, બહાર તહેવાર જવું પડે, કોઈ મરણમાં જવું પડે, જવું તો પડે ને બેટા. સમાજમાં રહેતો તો સમાજમાં બધું કરવું પડે ને. અને તને સમય નથી આપતા. જ્યારે તારે સમય આપવાનો કહે ત્યારે તું બધું મોબાઈલ લઈને બેસે અને મિત્રોને વાતો કરવા કરે. તો મારા કામ કેમ ના કરવા? आप देखोगे कि लिमिट सेटिंग થયું નથી આમાં, રાઈટ? એટલે અંદર જે ઘરમાં જે રીતે ડાયલોગ ચાલતો હોય ફાધર ડોટરનો, એ જ રીતે થેરાપિસ્ટની ચેમ્બરમાં ફાધર ડોટરના ડાયલોગ ચાલ્યા કરે છે. નથી હિસ્ટ્રી પ્રોસીડ થતી, પરસ્પર એલિગેશન ચાલ્યા કરે છે. હિસ્ટ્રી પ્રોસીડ તમે જુઓ કે હાઉ દેટ ઇન્ટરફિયર્સ વિથ ધ ઇન્ટરવેઇંગ ટાસ્ક ઓર that can even interfere with the therapeutic work as well. Proceed. એટલે તમારું કેવું એવું છે કે આપ આવી જાઓ છો ને આપ એની સાથે સમય વિતાવો છો? અમે એને કહીએ મેડમ કે તું બેટા અમારી જોડે બેસ, પણ એને બેસવું હોય નહીં, એને મોબાઈલ રમવો હોય કાં તો બેનપણ જોડે વાતો કરવી હોય. હવે તો વાતોની કોઈ જોડે મળતી નથી. થોડા બધી પ્રોબ્લેમ શું છે? આ પહેલા અમને પ્રોબ્લેમ નહોતો. બોયફ્રેન્ડ હોય આજના જમાનામાં, ચલો અમે ખુલ્લા મનના છે હોય, પણ મેડમ પહેલા કંઈક જુદો હતો, પછી કંઈક જુદો હતો, હવે કંઈક નવો આવ્યો. તો મને હમણાં ખબર પડી. તો લોંગ ડિસ્ટન્સ થોડુંક ડિફિકલ્ટ હોય તો થઈ જાય બ્રેકઅપ. બ્રેકઅપ થાય, બધું થાય, પછી તો મેડમ શું થાય કે પછી પોતાના શહેરમાં જતી રહે, રૂમમાંથી બહાર ના નીકળે, ખાવા પીવાના કોઈ ઠેકાણા ના હોય. અને મેડમ પ્રોબ્લેમ શું છે કે સમાજમાં સમાજની રીતે રહેવાય. કંઈ હું સમજી ગઈ. ક્યાં ફસાઈ જાય મેડમ? આજકાલની આને કઈ બુદ્ધિ ના ચલતી છોકરીઓને કઈ ફસાઈ જાય. આજકાલ તમે જમાનો કેવો છે તમને ખબર તો છે. હું સમજુ છું. મેડમ તમારે દીકરી હશે, દીકરો હશે, તમારે આ શું થઈ જાય તમે કહો? મેડમ મારે તો સમજમાં મોઢું બતાવ જેવું ના રહે. અહીંયા આપણે વિધાત્રી વિશે વાત કરવા માંગીએ. હું એના માટે વાત કરું મેડમ, પણ તમારી દીકરો શું કરો તમે પણ કહો. મને ખબર નથી શું કરવાનું. વિધાત્રી વિશે વાત કરવા માંગીએ. વિધાત્રી માટે કહું છું મેડમ. બેટા તું સાંભળ, હવે તું ફોન મૂકી દે. લાવ મને ફોન આપી. ચલ. ના 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 કરે પણ આવું જ કરે તું. આપણને એકબીજા સાથે વાત કરવાનું થોડો વખત માટે બંધ કરી દો. મારી સાથે વાત મેડમ તમે કહેશો એમ જ કરીશું. હવે વિધાત્રી તું કે તને શું તકલીફ થઈ રહી છે? મેમ થોડુંક રૂટીન ડિસ્ટર્બ થઈ ગયું છે. હવે રાતના જાગતી હોઉં મોડી થોડી એ ટૂંકું છું 4-5 વાગે નોર્મલ ઠીક. તો પછી ઉઠતા થોડીક વાર થઈ જાય એટલે પછી આ લોકો એ જ કચકચ ચાલુ કર્યા કરે. હું ઉઠું એટલે આ લોકો જતા રહે, હું પાછી આવું, પછી આ લોકો પાછા આવે, પછી ઊંઘી જાય. એટલે મારે જેમ મેં તમને કીધું મારા બધા ઓનલાઈન ફ્રેન્ડ્સ છે. હું કોવિડના ટાઈમથી એ લોકો જોડે વાત કરું છું. મારી બેસ્ટ ફ્રેન્ડ છે કેલ્કટામાં છે, હું એને મળી નથી, પણ મારા બધા ફ્રેન્ડ્સ ત્યાં જ છે. તમને આમાં કોઈ પ્રકારની તકલીફ લાગે છે? કારણ તમે કહી રહ્યા છો મને એટલું લાગે ને આખો દિવસ. મારું સેન્ટેન્સ પૂરું કરું, હું જે બોલવા માંગુ છું. તો તમારું કેવું એવું છે કે તમારી સાથે ટાઈમ નથી વિતાવતા, અને જ્યારે એમનું કેવું છે કે જ્યારે હોય છે ત્યારે તમારી પાસે ટાઈમ નથી હોતો. મેડમ કો ભગવાને સૂર્યચંદ્ર કેમ બનાયા? હું સમજુ છું. આપણે સૂરજ ઉગે ત્યારે જાગવાનું, સૂરજ આથમે પછી આપણે કામ પૂરા કરી સુઈ જવાનું. અને આને ચંદ્ર સૂરજ ચાલે. યસ, ફાધરની પર્સનાલિટી વિશે કંઈ કહી શકાય એવું છે? ફાધરની પર્સનાલિટી યસ જો છે કેટલા ઈગર છે. હું તો કહી જ નાખું કે આ તો ઉપર અડી જશે એવું લાગે. બોલો બોલો. યસ ગો હેડ. એટલે થાકી ગયો સાંભળી સાંભળીને. ઓકે યસ પ્લીઝ. નહીં, ફાધરની પર્સનાલિટી વિશે તમે શું કહેશો? એ વાત છે તો નહીં તમારે
impatient, okay. હવે તો મને શીખવાડી પેરેન્ટિંગ Proceed. વિદ્યાર્થી તમે રૂટીન તમારું કહી રહ્યા હતા અને આપણે વાત કરી રહ્યા હતા કે ટાઈમ ડિફરન્સીસ બહુ છે. પેલું તારું મન કઈ ગમતું નથી કે એટલે પછી મને હું સવારે ઉઠું એટલે કંઈ કરવાનું મન થતું નથી. હું થોડું ઇન્સ્ટાગ્રામ પર જોઉં છું, મારા બોયફ્રેન્ડ્સને જાગતો હોય તો વાત કરું કે બીજા ઓનલાઈન ફ્રેન્ડ્સ જોડે વાત કરું. એ વાત ના કરે એટલે રડવા માંડે. એ રિપ્લાય ના આપે તો મને ખરાબ મન કેવું રહે છે? ખુશ, ઉદાસ, ચિંતા? ઓકે, મતલબ કંઈ બહુ મજા નથી આવતી. કંઈ આમ પહેલા હું બહુ બધી એક્ટિવિટીઝ કરતી હતી કોવિડ પહેલા, એ બધું કરવાનો કંઈ બહુ મૂડ નથી. ઘરમાં જ રહે છે, ઘરની બહાર જ નથી નીકળતી, કોઈ જોડે વાત ના કરે, કંઈ આપણે થાય કે આ છોકરીમાં કંઈ ડબ નો પ્રયોગ તેનાથી કંઈ ચેતન નથી હતી. પણ હવે તો સાવ આમ જાણે ટાયરમાંથી હવા નીકળી ગઈ આવી જાય છે ક્યારેક. આ પપ્પા મને થોડુંક બી જોરથી બોલે તો મને રડવું આવી જાય. મેડમ હમણાંથી લઈને કાપા મૂકે એકદમ પેઇન એને કહેવા જઈશું તું પેલું કાપા મૂકે છે બતાવું મેડમ તમે કહેશો? એ મને થોડુંક જ્યારે ઓવરવેલ્મિંગ લાગે ત્યારે મારી ફ્રેન્ડે કીધું કે એ બી આવા કટ્સ મૂકે છે ને એને હેલ્પ કરે છે, તો મેં બી ટ્રાય કર્યું તો એ મને મારા ઇમોશનલ પેઇનથી થોડુંક ડિસ્ટ્રેક્ટ કરે છે. મેડમ સૌથી ચિંતાજનક શું છે કે આજના જમાનામાં વચ્ચે પેલા એવા ન્યૂ ફોટોગ્રાફ એને પેલા છોકરાને મોકલ્યા અને અમને તકલીફ એ થઈ કે આમાં ક્યાંક ઘરે જઈશું બધું વાયરલ થઈ જાય અને કાલમાં લગ્ન કરાવવાના છે, એવું બધું થશે કેમ નહીં? તમને પણ આ લોકો મારો ફોન કેમ ચેક કરે છે મને એ નથી સમજાતું. મને એમે મજા નથી આવતી. પછી મમ્મી કે પપ્પા મારો ફોન ચેક કરે એટલે એ લોકો તમે મને ટ્રસ્ટ નથી કરતા, તમને મારા પર ભરોસો નથી. દીકરા તને ટ્રસ્ટ છે એટલા માટે તો તને ફોન અપાયો છે, બાકી તો ફોન ના અપાય બી ટ્રસ્ટ કરું. એક ડબલું ના અપાયું હોત તમને એવું લાગી રહ્યું છે કે તમને ઉપર ટ્રસ્ટ નથી કરતા? હા તો મારો ફોન ચેક કરે છે તો એમને જે ચિંતા છે ચિંતા કરવા લાયક છે, તમને એવું લાગે છે? ના, એ મારો બોયફ્રેન્ડ છે. હવે લોંગ ડિસ્ટન્સમાં કંઈક તો રેસિપ્રોકેશન હોય ને. બોલો આને રેસિપ્રોકેશન સમજવાનો અમારે એટલે થોડુંક છોકરાઓનો જમાના સાથે બદલાવ રહેશે એટલે અમારે ન્યૂ ફોન ચલાવી લેવાના એવું કહો છો? તમે મારો ફોન જ ચેક ના કરો ને, તમારું કામ છે જ નહીં. આ મારી પ્રાઇવસી પણ તારા મમ્મીએ મને કીધું કે આવું કામ તું કરે છે. તમે ને મમ્મી મારી પ્રાઇવસીને ઇન્વેડ જ કેમ કરો છો? બોલો દીકરી અમારી પ્રાઇવસી એની ઓકે, વચ્ચે એક થેરાપિસ્ટે બહુ સરસ સ્ટેટમેન્ટ કર્યું. એના પપ્પાને થેરાપિસ્ટે એમ કહ્યું કે તો આજના જમાનામાં તો આવું હોય, છોકરા તો આવું કરે, રાઈટ? તો શું લાગે છે થેરાપિસ્ટનો એ જે રિસ્પોન્સ હતો એ વિશે એની કમેન્ટ? નોટ એક્સેપ્ટેબલ ટુ whom? Parent or to child, it's supposed to be conclusion answer એવો હોય કે society welfare to each and individual have some કંઈક તો બાઉન્ડરીઝ હોય, લિમિટ્સ હોય, તો એને એ કન્વર્સેશનમાં મૂકવાની હોય કે એકચ્યુઅલી જો એ આપણે જ કરવાની છે તો બીજા ઘણા બધા મોડ્સ છે. ઓ લાસ્ટ બેન્ચર મહાન આત્મા, જેન્ટલમેન, આ મેડમ શું બોલ્યા એ તમે બોલીને બતાવો. જોજો મજા આવશે હવે કંઈક કહેશે. આવો મેદાનમાં આવો, બહુ મજા આવશે. અરે પ્લીઝ એમને માઇક આપું છું હું. અહીંયા તો આ કેટલા પેલા જેમ જેવા વર્ડ્સ હતા અને તમે એનાથી વધારે સારી ગુફ્તગુમાં લોસ કરતા. સોરી, I was looking for, okay, કોઈને ટ્રાન્સફરન્સ, કાઉન્ટર ટ્રાન્સફરન્સ એવા શબ્દો ખબર છે? ખબર નહીં? ખબર કોને નથી ખબર? ટ્રાન્સફર, લેટ અસ બી ઓનેસ્ટ, મને નથી ખબર. અને આ બધા સાયકોલોજીના સ્ટુડન્ટ છે. કઈ કોલેજ છે હવે પૂછવું પડશે. આ બધા કોલેજ અને તમારા મેડમ પકડાશે આમાં. તમે પૂછી ગયા પકડાશે તમારા મેડમ. ઓકે.
થેરાપીમાં કોઈ પણ ઓકે irrespective of the type of therapy that you are practicing, transference and counter transference phenomena are absolutely common phenomena for any human relationship. તો ટ્રાન્સફરન્સ એ છે કે જે પેશન્ટને થેરાપિસ્ટ તરફની જે ફિલિંગ્સ હોય સારી ખરાબ જે બી બરાબર છે એને ટ્રાન્સફરન્સ કહેવાય. અને થેરાપિસ્ટને પેશન્ટ માટે જે ફિલિંગ્સ ડેવલપ થાય એવરીથિંગ ઇઝ અનકોન્શિયસ, એને કાઉન્ટર ટ્રાન્સફરન્સ કહેવાય. તો આ સ્ટેટમેન્ટમાં એવું હતું કે જે થેરાપિસ્ટ છે ને એ એમનો કાઉન્ટર ટ્રાન્સફરન્સ થોડો પેશન્ટની તરફ ઝુકાવાઈ ગયો, પોઝિટિવ થયો. એટલે પેલી એમની પેલી છુપી બેટી હોય ને બેબી એવી ફિલિંગ, એટલે એને પ્રોટેક્ટ કરવા માટે એ થોડુંક પેરેન્ટ્સની સામે પડ્યા. સટલ ફોર્મમાં આ એક ટ્રાન્ઝેક્શન ચાલતું હતું વચ્ચે, જે ટેકનિકલી થેરાપ્યુટિક ન્યુટ્રાલિટી એવી એક વસ્તુ છે ફોર ધ થેરાપિસ્ટ, બરાબર છે. એ એની બ્યુટી ત્યાં ખતમ થઈ જાય. થેરાપ્યુટિક ન્યુટ્રાલિટી, ન્યુટ્રલ હોવું થેરાપિસ્ટ માટે, કોઈ પણ સાઈડ ઝૂકવું નહીં, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. That's why we wanted to show that. Before we conclude this session, once again the same question, symptoms and diagnosis for the teenager. MDD, okay. Major depressive disorder, એવું કે છે. Yes, please. Sorry? Loss of interest. Yes, please. Sorry? Withdrawn. Okay. નહીં તમે બહુ બોલો. Lack of, અલા આટલા પ્રેમ કરે ને તમે lack of affection કહો છો? Towards whom? Interaction કે affection? અરે હું બેબીની વાત કરું છું. બા પેરેન્ટ્સ હિન્દુસ્તાનમાં બધા પેરેન્ટ્સ પરફેક્ટ હોય. હવે ત્રીજું સેશનમાં પેરેન્ટ્સનું આવે છે, તમે જોજો શું થાય છે, જોજો. યસ પ્લીઝ. સેલ્ફ હાર્મ, કોઈએ સેલ્ફ હાર્મ નોંધ્યું નહીં અત્યારે તો. ઇન્ટરનેટ, ગૂગલ, દેર આર સેલ્ફ હાર્મ કમ્યુનિટીઝ. મેં બધાના હાથ પગ પરના કટ્સ બધા ડિસ્પ્લે કરે પાછા ફોટા પાડી. સોરી, એનહેડોનિયા. Easily manipulated by others. Yes, manipulated. Over attachment issues. Over attachment. કોની સાથે? Anybody she interacts with, especially friends and the boyfriend, she gets overly attached so that any minor change in their behavior affects her. તો એને ઓવર અટેચમેન્ટ ના કહેવાય, પણ શું કહેવાય? રિજેક્શન. રિજેક્શન હાઇપર સેન્સિટિવિટી કહેવાય, રાઈટ? એ પછી પેલી બોર્ડરલાઇન પીડીનો એક ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયન છે. ઓવરલી ડિપેન્ડન્ટ એટલા બધા દેખાતા નથી, પણ તો કહો તો રાખીએ. ઓકે, પેલા ભાઈ, હા, યુવાનોએ આ આખા પેલા સમારંભમાં યુવાનોએ કોઈ ફાળો આપ્યો નથી. પ્લીઝ ઉભા થજો, સહેજ ઉભા થજો. એ નહીં, તમે નહીં બેન, એક મિનિટ. આ ભાઈ આગળ વાળા ભાઈ. શું? સ્લીપની પેટર્ન ખલાસ થઈ ગઈ છે. એ Y2K ની એ શું કહેવાય? કેરેક્ટરિસ્ટિક ફીચર છે. ઇટ્સ નોટ અ સિમ્પટમ. ટ્રસ્ટ ઇશ્યુઝ, જ્યાદા ટ્રસ્ટ થઈ ગયા. ઇમોશનલી વેક્યુમ. ઓકે, લાસ્ટ આન્સર અને વી સ્ટોપ હિયર. સોરી. યસ, અટેન્શન સીકર છે. અટેન્શન સીકર છે કેમ કે હોઈ શકે, એને અટેન્શન મળતું નથી. હોઈ શકે, અને બીજાને અટેન્શન મળે છે અને એ વ્યક્તિ એમનો બોલવાનું બંધ કરી દે છે, તે રોવાનું ચાલુ કરી દે છે. તો અટેન્શન સીકર. ગુડ થિંકિંગ, ગુડ લોજિક. ફરી પાછા એ જ એક્ટરોને બિરદાવીએ. વેલ ડન ભાઈ. એ જવાબ આપવાના શું બોલાવું છું હવે આના પછી તમને પાછળ. બેઝિકલી આ સેશન્સ બધા તો 5, 10, 15, 20, 50 ચાલે, 1-2 વર્ષ ચાલે. પણ અમે તમને જસ્ટ એક સુપરફિશિયલ બતાવી રહ્યા છીએ, જ્યારે તમે તમારો ઇન્ટરેસ્ટ પણ વધે અને તમે ટેકનિકલ થોડી
વસ્તુઓ પણ સમજાય. ટૂંકા સમયમાં ઘણું બધું બતાવવું છે એટલે થોડુંક અમે ફાસ્ટ પણ જઈએ છીએ, થોડુંક વધારે ડ્રામેટાઇઝેશન પણ કરી રહ્યા છીએ, તમને થોડો ખ્યાલ આવે. અમે ઘણું બધું વિચાર્યું કે એક સેશન પેરેન્ટ સાથેનું પણ રાખીએ અને પેરેન્ટ સાથેનું પણ સેશન તમને બતાવીએ. સો યુ હેવ અ ડિફરન્ટ ફીલ ઓલ્સો. સો હાઉ થેરાપિસ્ટ અને પેરેન્ટ્સની સાથે કેવું ઇન્ટરેક્શન થતું હોય છે. You also enjoy this session also. All of you are with us? જલ્દી આવી જાઓ. જેને માનસિક રીતે છટકવાની ઈચ્છા થાય છે જલ્દી પાછા આવી જાઓ. હજુ અને કોઈને સહેજ બી એવું લાગતું હોય કે એસ્કેપ રૂટમાં મોબાઈલ મદદ કરે છે તો જલ્દી મોબાઈલ બાજુમાં મૂકી દો. વચ્ચે વચ્ચે કેટલાક લોકો ઘૂસી જાય છે ખરા પણ મોબાઈલમાં હજુ પકડ્યા નથી પણ ઘૂસી તો જાય છે. ગુડ ઇવનિંગ સાહેબ પેલા વિદ્યાર્થીનામાં પેરેન્ટ્સ છીએ એટલે અમારા વાઈફને માંડ આજે રજા મળી એટલે અમે થયું કે તમને મળી લઈએ એટલે તમને મળવા આવે છે. સાહેબ થોડું મોડું આ બધું કરતો તો બધાને દેખાય દેખાવું જોઈએ ને ભાઈ એ તો મજા ના આવે. સાહેબ વિદ્યાર્થી માટે અમને તમને મળે. હા સર માઇક બી ઊંચું કરી લો બધાને સંભળાય કરી આપો સાહેબ. કેવું છે સાહેબ, તમે 2 વાર વાત કરી સર સારું થઈ જશે. અને તમને તમારી જોડે પણ થોડી અમે અત્યારે વાત કરી અને વિદ્યાર્થીને જોડે વાત કરી. હા એની તકલીફો તમે જે કીધું એ પ્રમાણે સર બધું કહું આને બગાડી સાહેબ બધું એને બગાડી સાહેબ. જો સમય આપો ને સરખી રીતે તો આ છોકરી ના બગડે સાહેબ. બહુ ડાલી દીકરી હતી સાહેબ. અમારા કુટુંબમાં કોઈએ આવું નથી કર્યું. આના કુટુંબમાં કદાચ કોઈએ કર્યું છે. એક ઇન્ડિયન કલ્ચરની બ્યુટી છે કે બાળક બહુ સારું અચીવ કરે અને પ્રોગ્રેસ કરે તો અને બાળક ક્યાંય બી કોઈ બી ડાઉનફોલ હોય કોઈ પણ એબનોર્માલિટીઝ હોય બધીઓ હોય તો ડિસક્રેડિટ ગોઝ ટુ સાહેબ કીધું ને સાહેબ તું કંઈક જવાબ આપ. તું સમય આપ્યો તો આવું ના થાય સાહેબ. ભૂલ જ કહેવાય સાહેબ. સાહેબ આવડી નાની દીકરી સાહેબ આવું કરે સાહેબ. બોયફ્રેન્ડ રાખે અમેરિકા રાખે સાહેબ. હમણાં તો જર્મની રાખે તે દિવસે તમારું ખબર પડે સાહેબ. તને ખબર જર્મનીમાં બોયફ્રેન્ડ થઈ ગયો એનો. સાહેબ એ કઈ બતાવતી જ નથી અમને, શું કરીએ? હેલો સાહેબ ફોન પર વાત. અચ્છા ઓ આવા યાર અચ્છા અમેરિકા છે. એમની ફોન પર વાત ચાલે છે, આપણે વાત કરી. આ બિહેવિયર થેરાપી સેશનમાં પરમિસિબલ છે? કોણે કીધું? સાહેબ એ બિલકુલ આવી નથી. સાચું કહું ને, હું સાચું કહું ને કે આ બાપ દીકરીથી હું તો કંટાળી ગઈ છું. છોકરી આવે છે એને સટલી કરવામાં તો મારા આટા આવી ગયા છે સાહેબ. તારા શું આટા આવી ગયા? તો ધ્યાન આપવાનું ધ્યાન ના આપવાનું કે આટા આવી ગયા. પણ કેટલું ધ્યાન આપવાનું? હું મારા કામમાં ધ્યાન આપું, ઘરમાં ધ્યાન આપું, મોબાઈલમાં ધ્યાન આપું એ બધું કે સાહેબ સાંજે ઓફિસથી આવે 5-6 વાગ્યા પછી સાહેબ મોબાઈલ લઈને બેસે. દીકરી શું કરે છે કાંઈ પૂછવાનું નહીં, જમી પૂછવાનું નહીં, શું ભણી પૂછવાનું નહીં, કયા ક્લાસીસ બધા પૂછવાનું નહીં, કાંઈ ખબર હતો કે તું તમે લોકો એટલું તો ફોન આપો. હું તો નથી વાપરતો સાહેબ પણ મોડો રહેવા દો રાત્રે સાહેબ એ પણ 2-3 વાગ્યા સુધી રીલો જોતા હોય છે. એ નહીં કહેવાનું કોઈને સાહેબ. તમે લોકો બી ફોનમાં પડ્યા આવશો સાહેબ હું તો ધંધાના ફોન ચાલતો તો ફોન. છોકરી 5 વાગ્યા સુધી નથી સુતી, કેવી રીતે ખબર પડે? હું મારી સુઈ જાઉં. હું આખા દિવસની થાકેલી હોઉં એટલે હું સુઈ જાઉં, પણ એ જાગતા જ હોય. સાહેબ દીકરીની ચિંતામાં ઊંઘ જ નથી આવતી. સમય શું છે સાહેબ? હું ઓફિસથી મોડું સુધી કે મારા બોસ થોડા મિસ કરે એટલે મારે 9-10 વાગ્યા સુધી રોકાવું પડે. પાછો આવું ઘરે
ત્યારે આમ તો સાવ ઢીલી થઈ ગઈ હોય, કાં તો મોબાઈલ ચાલતો હોય, માંડ ખાવાનું પતે. પછી સાહેબ આપણે આખા દિવસ થાક્યા હોઈએ તો સાહેબ 2-4 ઘડી ટીવી જોઈએ, મેચ આવતો તો મેચ જોઈએ. પણ તમે મેચ જોતા હશો ને સાહેબ? સાહેબ એ બેસવા તૈયાર નથી. એ તો સાહેબ સાંભળતી જ નથી અમારું. કેટલી વાર કીધું છે કે બેસ પાસે આપણે સાથે બેસીએ, પણ એનો તો કોઈ રિસ્પોન્સ જ નથી આવતો. બસ ગુસ્સો કરે, બહુ ગુસ્સો કરે એના પપ્પાના જેમ. તમને તો બહુ જ ગુસ્સો આવે છે. પોઝ. તો આપણે થેરાપી સેશનમાં તમે વોટ વી ઓબ્ઝર્વ હિયર ઇઝ કે there is something called a concept છે expressed emotion, EE. EE એ થેરાપીમાં બહુ કામની વસ્તુ છે, એસ્પેશિયલી જે પેરેન્ટ્સના અથવા ફેમિલી મેમ્બર્સના એક્સપ્રેસ્ડ ઇમોશન્સ હોય એ સારામાં સારું થેરાપિસ્ટ તરફથી ક્લાયન્ટ જોડે સારામાં સારું થેરાપી સેશન હશે તો બી એની ઇફેક્ટ ધીસ એક્સપ્રેસ ઇમોશન્સ કેન ટેક અવે. તો યુ કેન સી હિયર કે એક્સપ્રેસ ઇમોશન્સ કેટલા સ્ટ્રોંગ છે. હસબન્ડ વાઈફના પોતાના ઇશ્યુઝ છે, ફાધરનો ડિક્ટેટોરિયલ નેચર છે, એગ્રેસિવ નેચર છે, બરાબર, અને પરસ્પર જે ડિફરન્સીસ છે એટલે યુ કેન સી કે સતત સ્ટ્રોંગ ઇમોશન્સ જ બહાર આવી રહ્યા છે. હજુ કશું કોન્ક્રીટ વર્ક થઈ રહ્યું નથી. સો ફાર યુ કેન સી દેટ ધ સેશન ઇઝ બીંગ ડોમિનેટેડ બાય ધ પેરેન્ટ્સ. એ લોકોનો કકળાટ, એ લોકોનું એગ્રેશન અને એ ફાધરની જે એગ્રેસિવ સ્ટાઇલ છે, ઇવન હી ઇઝ ટ્રાઇંગ ટુ કંટ્રોલ ધ થેરાપિસ્ટ ઓલ્સો, રાઈટ. હવે તમે જોઈ રહ્યા છો કે આ બધા સ્ટ્રોંગ ઇમોશન્સને થેરાપિસ્ટ કન્ટેન કરે છે. ધ ટેકનિક ઇઝ કોલ્ડ કન્ટેનિંગ. કોણે કોન્સેપ્ટ આપ્યો એ આપણે વાંચી લેવાનું. કન્ટેનિંગનો કોન્સેપ્ટ કોણે આપ્યો? તો ધ થેરાપિસ્ટ ઇઝ કન્ટેનિંગ ધોઝ સ્ટ્રોંગ ઇમોશન્સ. એટલે તમને ગ્રેજ્યુઅલી ખબર પડશે કે હાઉ ધ ટેબલ્સ આર ટર્ન. પ્રોસીડ. એટલે સાહેબ સાજી તો થઈ જશે ને? મને તો બહુ ચિંતા થાય છે. તો રડવું એટલું આવે છે કે ના પૂછું વાત તમે. પણ શું કરું સાહેબ, દીકરી છે મારી, મને ચિંતા તો થાય ને. તમારી તકલીફ હું સમજી શકું છું કે તમે આ પરિસ્થિતિ વર્ષથી તમે હેરાન થઈ રહ્યા છો, એટલે રડવું આવે, ગુસ્સે થાવ, હેરાન થાવ, સમજી શકું છું. હલો, ઓડિબલ? હલો, યસ, ઓકે. તમારી તકલીફ અને પ્રોબ્લેમ હું સમજી શકું છું કે તમે લગભગ 1.5 વર્ષથી હેરાન થાવ છો. સાહેબ 1.5 વર્ષ તો થઈ ગયું ને, હવે તો 2 વર્ષ થવા આવશે સાહેબ. થાકી ગયા અમે તો. તમે એમની ઉપર તમને ગુસ્સો આવે છે, એમને તમારી સાહેબ કરે કોઈ ગુસ્સો ના આવે તો કરીએ શું બીજું સાહેબ? આખો દિવસ કામ કરવાનું, દીકરી આવું કરે સાહેબ, કઈ જીવને કળ નથી પડતી. થોડી વાર તમે મારી વાત સાંભળશો? થોડી વાર સાહેબ એના માટે તો આવે છે, તમે કીધું તો આવ્યા. એક વસ્તુ તમને કહું કે સારું થશે ને સાહેબ આમાં? સાહેબ જલ્દી થવું કરશો. તમે એમને સારી રીતે સમજાવ્યું બેઠા એમની જોડે? હા સાહેબ રોજ બેસવાનું કહીએ છીએ. હલો, હલો, તમે એમને વ્યવસ્થિત રીતે સારી રીતે બધું સમજાવ્યું છતાંય કોઈ ફેર પડતો નથી? સાહેબ જેટલું અમે કહીએ છીએ ને એટલું મને તો એવું લાગે છે કે વધારે કરે છે. બહુ નાટક. તમે એને પ્રેમથી સમજાવ્યું હશે કે તું અમારી ગોળા છો કે બધું? પ્રેમ તો બહુ જ કરીએ સાહેબ, માગે બધું લઈ આપી અને સરસ મજાની એડવાઇસો આપી, સરસ સારું કર્યું, તો પણ ફેર પડ્યો નથી ને? ફરક તો નથી પડ્યો. અચ્છા, બગડતી જાય ઉપરથી. તમે એ જ કીધું, ગુસ્સો કર્યો, એની જોડે ગમે તેમ વર્તન કરીને બી કીધું કે આ વસ્તુ નહીં ચલાવીએ, મોબાઈલનો યુઝ છોડી દે, તો પણ ફેર નથી પડ્યો ને? હા. અચ્છા, તો થોડી મારી વાત સમજવાની કોશિશ કરશો તમે? હા સર. એટલે તમે ઘણી બધી એડવાઇસ આપી, એને જ્ઞાન આપ્યું, સમજ આપી, કદાચ તમારા કોઈ રિલેટિવ સંબંધીને પણ તમે
કીધું હશે કે એને સમજાવે? એના મામાને બોલાવીને એમણે કાઉન્સેલિંગ કર્યું. અચ્છા. હા સાહેબ, પણ એ તોય કામ ના લાગ્યું. સર કાઉન્સેલિંગ તો એનું ચાલુ જ છે ને, અમે ઘરના લોકો એનું બહુ કાઉન્સેલિંગ કરીએ. પછી તમને એને સાચું ખોટું સમજાવ્યું હશે કે આ વસ્તુ યોગ્ય નથી, બરાબર નથી, આવું તારાથી કરાય, તો અમારા નામ ખરાબ કરે છે. બધા સગાઓને બધા શીખવાના. એટલે તમારી એડવાઇસનો કોઈ ફરક પડ્યો નથી અત્યાર સુધી? ખબર નહીં તમે સાહેબ, એને મગજ સાચું નહીં કામ કરતું સાચું ખોટું કીધું એનો પણ કોઈ ફરક પડ્યો નથી? ગુસ્સો કર્યો એની જોડે એ પણ ફરક નથી પડ્યો? હા, એટલે આ બધું સાહેબ અમે કરી ચૂક્યા છે આ 1.5 વર્ષમાં. તો આના માટે ખરેખર એને એક મગજના રિલેટેડ બીમારી છે. બીમારી? હા, કદાચ તમને આંચકો લાગશે, કારણ કે ઘણીવાર ગાંડી નથી હો, જરાય નહીં, ચાલે બોલે ફરે બધું કરે છે, ગાંડી નથી. મને લીધે ગાંડી નથી. તમે ને ઇન્સ્ટા પર ફોટા જોશો તમે ખુશ થઈ જશો. ગાંડી ના હોય શકે. ના સાહેબ, એટલે તમે કહો છો એ પણ સાથે હું સહમત છું કે એને ગાંઠપણની કોઈ બીમારી નથી. આપણે સબ સિટી સ્કેન અમારે બધું કરાવી દીધું, તમે કોઈ બધું કરાવી દીધું. સબ ગાંડી નથી સાહેબ. હા, તમે ગાંડી નથી. ના નથી નથી થઈ. એટલે એમને ગાંઠપણની કોઈ બીમારી નથી, તમારી સાથે સહમત છું. પણ જે માનસિક રોગની બીમારી હોય એમાં ઘણા બધા બીમારીઓ આવે કે જેમાં એને ડિપ્રેશન હોય, એન્ઝાયટી હોય, એડિક્શન હોય. આજે મોબાઈલનો યુઝ છે એટલો વધારે, તો ઇન્ટરનેટ એડિક્શન હોય, ઘણી બધી બીમારી હોય કે જેને આપણે તમે શાંતિથી સાંભળશો તો સમજી શકશો. એટલે જે વસ્તુ કોઈ પણ આ મોબાઈલનો યુઝ છે કે તમે તો તમાકુ, દારૂ બધા વિશે તો તમને ખબર છે કે લોકોને એડિક્શન થઈ જાય, પણ આ મોબાઈલ પણ એવી વસ્તુ છે કે જે બ્રેઇનમાં જઈ અને કેમિકલ ચેન્જીસ કરે. એટલે મોબાઈલ ફિલ્મમાં જતો રહે મગજમાં ડોપામાઇન રિલીઝ કરે, અને જ્યારે વ્યક્તિ મોબાઈલનો યુઝ કરતો હોય ત્યારે એને મજા આવે, આનંદ આવે, એનું કારણ કે મગજમાં સિક્રેટ થાય. સાહેબ આવું જ આ બુધાલા ખાય છે એમની અંદર મગજ ટેન્શનમાં તો ખાવું પડે. પણ એ જે વ્યસન છે, કોઈ બી આ તમાકુ, સિગરેટ, કોઈ બી વસ્તુ લઈ લો, દારૂ, એ પણ આવી રીતે જ બ્રેઇનમાં એક્ટ કરે છે. અને ગ્રેજ્યુઅલી એવું બને કે ધીરે ધીરે નોટ ઓનલી કેમિકલ્સ, મગજની જે સર્કિટ હોય, મગજના ભાગો હોય એના ઉપર પણ અસર થાય. ખાસ કરીને આપણું આ મેઇન મગજ છે, પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, એના સાથે સંકળાયેલો ભાગ મગજનો બીજો બેઝલ ગેંગલિયા છે, એના સાથે ઇન્ટરકનેક્શન હોય, એના ઉપર ઇફેક્ટ થાય. અને ધીરે ધીરે આ જે કલાકનો યુઝ કર્યો છે એ ધીમે 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 એને આનંદ આવતો જાય, એમ વધારે વધારે યુઝ થતો જાય. એ સર હજુ વધારે યુઝ કરશે? એના માટે આપણે ટ્રીટમેન્ટમાં જઈશું. સર ટ્રીટમેન્ટ કરો સાહેબ, જે કરો પણ જલ્દી સારી કરો. આના માટે મહિના બે મહિના થાય એવું કરો સાહેબ. સાહેબ રોજ કાઉન્સિલિંગમાં આપણે મોકલીશું. અમે રોજ જઈએ તો ચાલશે? આવા કેસમાં ઘણીવાર મેડિસિનની જરૂર પડતી હોય, અને ખાસ કરીને થેરાપી. સર દવાઓ નથી કરવી સાહેબ, જે થયું સર કાઉન્સિલિંગ કરો સાહેબ, દવાઓ નથી કરવી. તમે જો વિચારતા હો દવાનું તો એના વિશે પણ હું તમને સમજાવીશ, પણ ખાસ બીજી વાત થેરાપીને કરું તો એનાથી આપણે ઘણા બધા સેશન કરી અને એમાં ફાયદો આપી શકાય. સર રોજ સવાર સાંજ બોલો સાહેબ, રોજ બોલો, રોજ સેશન કરો સાહેબ. તમને ખ્યાલ છે થેરાપી વિશે કંઈ? ના સર. ના સાહેબ. પણ સાહેબ રોજ કરો તમે દવા. આપણે રોજ મૂકી દીધું તું સવારે. બાયોલોજિકલ મોડેલ, કેમિકલ્સ, ન્યુરોટ્રાન્સમીટર્સ, બ્રેન એરિયાઝ, રિવોર્ડ સર્કિટ્સ અને મેડિસિન્સ એવી બધી વાત કરી, પણ બહુ પેરેન્ટ્સના ગળે ઉતરી નહીં. ધીસ ઇઝ અ કોમન સિનારિયો કે એઝ અ મેડિકલ પ્રોફેશનલ આ બધી વાત કરવામાં આવે, which Western models do talk about in terms of psychoeducation. પણ એ બહુ આપણા કલ્ચરમાં અને ખાસ કરીને આપણી જે કલ્ચરલ સાયકી કહેવાય એમાં બહુ એબ્સોર્બેબલ, ડાયજેસ્ટેબલ મોડેલ નથી, રાઈટ? એન્ડ વેન ઇટ કમ્સ ટુ કાઉન્સિલિંગ ઓર સાયકોથેરાપી, હવે યુ કેન સી કે એ લોકો વિલિંગ છે, પેરેન્ટ્સ, રાઈટ? પણ હજુ એ લોકોને એ કોન્સેપ્ટ નથી કે વોટ ઇઝ થેરાપી. સો ફાર એમને ખબર એવું છે કે અમે ઘરમાં જે સમજાવીએ છીએ, ઇવન મામાને બી બોલાવીને જે સમજાવવામાં આવ્યું છે, દેટ ઇઝ કાઉન્સેલિંગ, રાઈટ? એટલે કે જે તમે રોજ બોલાવો ને તમે વાતો કરો. નો લેટ્સ સી હાઉ વી પ્રોસીડ. એટલે તમે કેસો કર્યું સાહેબ, મારે જવાનું છે, ટાઈમ થયો છે, આજે રહેવા દઈએ. થોડું કદાચ 10 મિનિટ આપો તો આપણે સમજી લઈશું કે આપણે શું આગળ ટ્રીટમેન્ટ કરવાનું છે. પછી હોલે આપી દેવાનું છે.
વન કી ક્વેશ્ચન, કારણ કે સમટાઈમ્સ એવું થાય છે કે જે ઇશ્યુ માટે ચાઇલ્ડને લાવવામાં આવે છે એ not sometimes, quite more often than not, it is just the tip of the iceberg, or it is just a small reflection of the parental psychopathology. તો આ સેશનમાં તમને ક્યાંય પણ એવું લાગ્યું કે પેરેન્ટલ ઇશ્યુઝ એવા છે એડ્રેસ કરવા જેવા વિચાર સ્ટ્રોંગર એન્ડ વિચ નીડ મોર એટેન્શન, એવા કોઈ ઇશ્યુઝ તમને હસબન્ડ વાઇફ ડાયનેમિક્સમાં, એટલે હસબન્ડ વાઇફ રિલેશનશિપ not as parents, right? એવા કોઈ ઇશ્યુઝ દેખાય છે? યસ પ્લીઝ. નાર્સિસિસ્ટિક મધર એટલે જે મધર જે હોય એના તો વિક્ટિમ કોમ્પ્લેક્સ થોડો વધારે હોતો હોય છે કે બહુ અઘરા શબ્દો થોડીક સરળ ભાષામાં સમજાવી શકો? હું મારો પર્સનલ એક્સપિરિયન્સ કહું છું કે મારી મમ્મીથી હું કદાચ કોઈ પણ વસ્તુ શેર કરવા માંગુ તો પછી એઝ અ કોમ્પિટિશન બનાવી દે છે કે મેં આટલું સ્ટ્રગલ કર્યું હતું, મેં આટલું બધું સહન કર્યું હતું, આ તે પછી મારી વાત તો આખી ત્યાં જ એ થઈ જાય છે. અલા મમ્મી એવી લાગી? તમારી મમ્મી જેવી લાગી? ના નથી, હું મારી મમ્મીની વાત કરું છું. પછી જો કંઈક સારું કામ ના કર્યું તો પછી ત્યાં થોડી વધારે પડતી સિવિયર ધમકીઓ પણ મળવામાં આવી જાય છે. બહુ કરેજની જરૂર પડે છે જાહેરમાં મારી મમ્મી કહીને વાત કરવી. તે આઈ એપ્રિશિએટ ઇટ. લાસ્ટ ટુ ક્વેશ્ચન્સ એન્ડ પછી આપણે થોડુંક અટકીએ એવી મને નોટિસ આપવામાં આવી છે. હા, એ શું છે પણ પ્રોબ્લેમ શું છે? લેક ઓફ કમ્યુનિકેશન એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. ઓકે, યસ. કોન્સ્ટન્ટલી બ્લેમ કરે છે એકબીજાને. બ્લેમ ગેમ. યસ નહીં, આ તમે વચ્ચેવાળા બેન નહીં, એની બાજુ આ બાજુ. યસ એવું ભારત વર્ષમાં 75% કપલ્સમાં અન્ડરસ્ટેન્ડિંગ એમ ચોથી અન્ડરસ્ટેન્ડિંગ આવે. They tend to figure out things on their own. તો પછી એના ચાઇલ્ડને શું પ્રોબ્લેમ છે એ લોકોને એડ્રેસ થતું જ નથી. ઓકે, લોકો પોતાનામાં જ ખોવાયેલા છે એમ? ઓકે, યસ. લાસ્ટ આન્સર તમે આવી ગયા છો. કોઈ છે ભાઈ ભાઈઓમાંથી કોઈ બધા એટલા નોલેજેબલ છે કે કશું બોલતા નથી? હવે એક ભાઈને પકડવા જ પડશે ક્યાંકથી આપણે. ચલો ભાઈ, આ રે. યસ. હા, ચશ્માવાળા જેન્ટલમેન પ્લીઝ સે સમથિંગ. હા, એટલે પેરેન્ટ્સ એ લોકોને હસબન્ડ વાઇફ તરીકે તમને શું ઇશ્યુ દેખાય છે એ લોકોમાં? Lack of coordination. એ લોકો એક થેરપી લેવા આવી રહ્યા છે તો એમને થેરપી કઈ રીતે પ્રોસીડ કરવી જોઈએ એ રીતનું કોર્ડિનેશન નથી. થેરપી પ્રોસીડ કરાવવા. ઓકે, પણ આપણે હસબન્ડ વાઇફના પ્રોબ્લેમ સમજવાનો ટ્રાય કરીએ. એનીવે, ચલો બસ લાસ્ટ આન્સર અને વી સ્ટોપ હિયર. ટોન્ટિંગ અને ક્રિટિસાઇઝિંગ બિહેવિયર બહુ હતું એકબીજાની વચ્ચે, પેસિવ એગ્રેશન બી હતું. પેસિવ એગ્રેશન એ બી હતું. યસ. ઓકે, તો આઈ થિંક બહુ વાતો થઈ ગઈ છે. હવે શું કહો છો? બંધ કરવાનું છે મારે? ઓકે, તો ઉપરથી હુકમ આવ્યો છે કે બાકી ક્વેશ્ચન આન્સર અનંત સુધી ચાલ્યા કરે. એન્ડલેસ ક્વેરીઝ છે અને આઈ અન્ડરસ્ટેન્ડ કે ક્વેશ્ચન્સ હોવા જોઈએ. અગેન ફરી સેમ ડિસ્ક્લેમર કે આ એકચ્યુઅલ થેરાપી સેશન્સ નથી. થોડું એને જે હિમાંશુ સર અમારે કહે છે આ વસ્તુને મેટરને લોકભોગ્ય બનાવવા માટે થોડું આપણે આ રીતે રજૂ કરવામાં આવ્યું છે. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2 કે 1 કલાક ને 11 મિનિટ નથી પતી તોય કેટલાક લોકો મોબાઈલમાં ડૂબી ગયા છે ફટાફટ. બરાબર છે? એટલે કેટલાક લોકોએ પ્રોમિસ તોડ્યું છે અત્યારે ક્લાસરૂમમાં. પોઈન્ટ નંબર 3 કે આખા દિવસમાં જે લેક્ચરબાજીના સ્વરૂપે આપણા પર ચીકવામાં આવ્યું હતું અને જે અંદર જતું નહોતું એને થોડુંક આપણે એક પેલેટેબલ એબ્સોર્બેબલ મેનરમાં રજૂ કરવાનો ટ્રાય કર્યો છે. તો આઈ હોપ you will try to understand and appreciate it. We stop here. Thank you. That was a fantastic and engaging role play. Thank you, Teamchips. To felicitate all the members of the role play, we have
Dhruval sir, who will be felicitating one by one. Dr. Himanshu Desai. Dr. Pradeep Bhatia. Dr. Pradeep Bhatia. વિડીયોમાં બેસવું બહુ બોરિંગ હોય છે ના છૂટકે બેસવું પડે પ્લીઝ બેર વિથ આ બધી બોરિંગ વિડીયો છે Dr. Maitre Tarun. Dr. Punita Grover. Miss Vidhatri Rathi. Miss Sangeeta Chauhan. Thank you so much. Now, I'd like to invite. છેલ્લી 3 મિનિટ છે થોડાક લોકો જરા શાંતિ જાળવી લેજો ઉભા ના થવા છેલ્લી 3 મિનિટ છે લાસ્ટ મિનિટ I'd like to request Mr. Parimal Astik sir, our CEO, to give a vote of thanks. वेरी गुड इवनिंग। ये एनर्जी नहीं है, खत्म हो गया, आज ड्रेन हो गए आप लोग। वेरी गुड इवनिंग। मुझे यहाँ सिर्फ 90 सेकंड्स दिए गए हैं। बिफोर आई जस्ट गिव दिस वोट ऑफ थैंक्स, मैं बस एक बार आपकी एनर्जी देखना चाहूंगा। अगर आप बता दो, क्योंकि जब मुझे पूछा गया कि 8:30 बजे इतने लोग कंफर्म अंदर आ जाएंगे, जब स्पीकर को हमें कंफर्मेशन देना था, तो जस्ट वो एनर्जी दिखानी है जो आपने 8:30 बजे यहाँ 460 पीपल ऑलरेडी एंटर्ड एट 8:30। वही एनर्जी आप अगर मुझे अभी यहाँ दिखा देते हो तो मुझे जल्दी से अप्रूवल्स मिलेगी, जिससे हम लोग फिर से बार बार मिल पाएंगे। तो एनर्जी एक बार दिखानी है। मैं बोलता हूँ हिप हिप, तो आपको बोलना है इतनी आवाज नहीं चलेगी, ए वे में नहीं सुनाना है, अहमदाबाद में सुनाना है, ताकि पता चले कि मेंटल हेल्थ प्रोफेशनल्स कौन है, क्या है और कैसे है। ठीक है, हिप हिप। देखो दोनों हाथ ऊपर नहीं किए, फोन रख दो, सोशल मीडिया को दूर रखना है, फोन बाजू में रख दो, अच्छे से गिरना नहीं चाहिए। हिप 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 हिप। वाओ, दिस इज द एनर्जी, दिस इज द सिनर्जी। कहते हैं everything is easy when we are busy and nothing is easy when we are lazy. So I will first and leave the rest because hard work with partners is way of success. Whenever we are with the mental health professionals, we have that energy to do whatever, whenever and whatever we want to do. But I know that these mental health professionals can do anything. And you people made our day. जीप्स, जब भी मैं जिप्स में बोर्ड मीटिंग में बैठता हूँ, एक ही बात होती है कि साइकोलॉजिस्ट इक्वली प्ले vital role in the mental health treatment, mental well-being of the community. There are more than 85 lakh people only in Ahmedabad, and we have the biggest responsibility as these things are increasing. So as a chief operating officer, non-clinical person, whenever I am between that people, they continuously thinking about that how we can do something for the psychologist. ये अच्छा किसी को भी लगाने के लिए नहीं बोल रहा हूँ, क्योंकि मैं यहाँ हूँ, कहीं पर भी मैं जाता हूँ, ये बात मैं बार बार यही जिप्स में सुनता रहता हूँ। So I would like to thanks first of all to all of you for coming here, for making this event grand success. हम continuously ऐसे events करते रहेंगे, कैसे जल्दी से जल्दी हम meaningful such impactful events करते रहे, insightful जो आज हमने किया। So special thanks to our all board of directors, Dr. Himanshu Desai, our founder and board of director of JIPS, who conceptualized this JIPS Icon series. हमने Icon 2023 यहाँ किया था, ये Icon 2024 किया और आगे भी करते रहेंगे। The managing director of JIPS Group, Dr. Pradeep Bhatia sir,
Dr. Bhunika ma'am, Dr. Dhamesh Patel sir, Dr. Suhas Doshi sir, Dr. Rajesh Mayar sir, all our 5 board of directors, Dr. Maitri Parikh sir, who exceptionally gave his time from his busy schedule. Otherwise, उन्हीं का एक अपॉइंटमेंट लेने में हमें डर लगता है जब पूछते हैं कि सर आप इवेंट के लिए टाइम दोगे, बाकी के तो थोड़े बहुत कैसे भी करके दे देते हैं हमें टाइम. Special thanks to all other doctors, Dr. Surbi Joshi, Dr. Semal Patel, Dr. Sachi Mehta. हाथ ऊपर कर दीजिए ताकि आप प्लीज. Dr. Surbi Joshi, Dr. Semal Patel, Dr. Sachi Mehta, they all have been working hard. In morning you have met Dr. Kalrav Mistry, Dr. Ravi Swami, entire team of them. Apart from that, all speakers, moderators, co-moderators, and our exceptional team of Department of Psychology. देखो आप ही के फील्ड के लोगों के लिए बिग अप्लॉज. जिन्होंने more than 150 articles they have published on mental health, and we all have been inviting all of you to write as an author and join on our website. We do have the Healthy Mind Hospital और Indo unit, so most welcome over there. वहाँ भी आपको कहीं पर भी आप ही का हॉस्पिटल है सबका. So whenever you need such facilities, please use it. And again, thank you very much for coming. Thank you very much. Your hard copy of certificate is available outside of that at the same place, registration desk. We will join for the tea coffee, and we will conclude this with national anthem. So please, we will stand up for that. Thank you very much.